નમસ્કાર મિત્રો, આત્મનિર્માણ વતી હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વનું આ ખાખી કોર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત પોલીસ 2021ની ભરતીના પડઘમ સંભળાઈ રહ્યા છે. દોડમાં આપ બધા જ્વલંત સફળતા હાંસિલ કરી રહ્યા છો. હવે ઘણાની દોડ તો પૂરી પણ થઈ ગઈ છે અને એમણે હવે એકદમ લેખિત પરીક્ષાની તૈયારીમાં લાગી જવાનું છે. આપ સર્વોને જેણે જેણે દોડ પૂરી કરી છે બધાને આત્મનિર્માણ વતી હું ધર્મેન્દ્ર કનાલા અભિનંદન પાઠવું છું. તો બહુ ઝડપથી જે લોકો દોડ પૂરી કરે છે એ લોકો આત્મનિર્માણ સાથે જોડાઈ જાય અને એના સપનાની દોડ પણ બહુ ઝડપથી પૂરી થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આત્મનિર્માણ ઓનલાઈન એકેડમી શૂન્યથી અનંત તરફની યાત્રા ગુજરાત પોલીસ 2021 ભારતનું બંધારણ ને એમાંય બંધારણનો એક બાહુબલી એપિસોડ આપણે લઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપ જો દોડી ગયા છો તો આપના માતા પિતા અને ઈષ્ટદેવના આશીર્વાદ લઈ અને ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ આત્મનિર્માણ એપ ડાઉનલોડ કરી લો અને એમાં આપને પોલીસનો કોર્સ અમે એટલો સુંદર રીતે આપી રહ્યા છીએ. આપ કમ્પેરિઝન કરજો, ચકાસજો અને પછી જ અમારો કોર્સ છે લેજો. તો બેસ્ટ રીતે અમે કાયદો છે એ ભણાવ્યો છે, બેસ્ટ રીતે બંધારણ ભણાવ્યું છે, બધું જ પોલીસનું જે જોઈએ એ બધું જ અમારા કોર્સમાં હાજર છે. તો આપ સર્વોને ખૂબ વિનંતી છે કે કોઈ પણ કોર્સની પસંદગી યોગ્ય રીતે કરો અને એ આત્મનિર્માણની જ હોય, કારણ કે આટલું સરળ, આટલું સારું, આટલું સસ્તું અને આટલું શ્રેષ્ઠ એ બીજી કોઈ એપ આપતું નથી. ઘણા સમયથી બંધારણનો બાહુબલી એપિસોડ બનાવવાની તીવ્ર ઈચ્છા હતી. ટેકનિકલ કારણોસર એ કરી નહોતા શકતા અને એક સાથે શૂટિંગ કરવું એ પણ થોડું અઘરું પડતું હતું. પણ હવે આપણે એવું કરીએ કે આના કુલ 4 એપિસોડ છે એ બનાવી નાખીએ અને પછી એનો એક એપિસોડ કરી અને તમને આપશું. જો કે ચારે અલગ અલગ આપશું. તો આપણે શરૂ કરીએ બંધારણનો બાહુબલી એપિસોડ. આમાં શું ધ્યાન આપવામાં આવ્યું છે તો એક જ લેક્ચરની અંદર આખું બંધારણ એ લેવાની નમ્ર કોશિશ કરવામાં આવી છે. એ ઉપરાંત એ યાદ કઈ રીતે રહી એ પણ સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. તો શરૂ કરીએ બંધારણનો એક મસ્ત બાહુબલી એપિસોડ જે યુટ્યુબમાં તમને ક્યાંય જોવા નહીં મળે. આ ઉપરાંત જે લોકો અમારી એપ ખરીદી છે એના માટે આઈપીસી દે ધનાધન અને બંધારણનો બેતાજ બાદશાહ એવા 2 એપિસોડ અમે તૈયાર કરી રહ્યા છીએ, જે ટૂંક સમયમાં જે લોકોએ ખરીદી કરી છે એના માટે મોસ્ટ આઈએમપી કલમ આઈપીસીની અને મોસ્ટ આઈએમપી કલમ બંધારણની એ 2 ટૂંક સમયમાં જ એટલે કે લગભગ 8 અઠવાડિયે જ આપણે મૂકી રહ્યા છીએ. તો ઝડપથી તમે આ એપ ખરીદી લેજો અને અમારી સાથે ચાલો. અમે તમને શૂન્યથી અનંત તરફ લઈ જવા માટે જ તે આ એપ શરૂ કરી છે. તો ફરી એકવાર આત્મનિર્માણ સાથે જોડાવ અને ખરા અર્થમાં આત્મનિર્ભર બનો એવી શુભેચ્છા સાથે શરૂ કરીએ બંધારણનો બાહુબલી એપિસોડ. અચ્છા, પહેલા બંધારણનો બાહુબલી એપિસોડમાં આપણે 1 થી 5 ભાગ પહેલા યાદ રાખી લઈએ. જો આપણે 1 માટે પસંદ કરીએ છીએ મેમરી કક્કા પ્રમાણે કાં તો ટી ફોર ટીચર ને કાં તો ડી ફોર ડોક્ટર. 2 માટે એન પસંદ કરીએ છીએ, એન ફોર નર્સ. 3 માટે એમ પસંદ કરીએ છીએ, 3 માટે એમ ફોર મંકી. 4 માટે આર પસંદ કરીએ છીએ, આર ફોર રેબિટ. અને 5 માટે એલ પસંદ કરીએ છીએ, એલ ફોર લવ. અચ્છા, તો હવે 1 માટે અહીંયા પસંદ કર્યો ટી ડી, બેમાંથી 1 કરવાનો હતો તો મેં પસંદ કર્યો ડી. ડી એટલે દેશ. દેશ એટલે શું તો કે દેશ એટલે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. જો આ બહુ ઝડપથી યાદ રહી જાય. 1 માટે યાદ રાખશું ટી અથવા ડી, તો અહીંયા યાદ રાખ્યો ડી. ડી બોલે તો દેશ. દેશ એટલે શું તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. હવે એટલું જ યાદ રાખશું કે જે દેશને કરે છે પ્યાર તે યાદ રાખશે અનુચ્છેદ 1 થી 4. અત્યાર પૂરતું આટલું જ યાદ રાખીએ. 1 એટલે ડી, ડી એટલે દેશ, દેશ એટલે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. જે દેશને કરે છે પ્યાર યાદ રાખશે અનુચ્છેદ 1 થી 4. અચ્છા, બીજી એક ટ્રીક છે સળંગ ભાગ યાદ રાખવાની. સંઘના નાગરિક ને મુનિમ એક સાથે સંઘ રાજ્યમાંથી નીકળી ગયા. તો પહેલો ભાગ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, અહીં અંડરલાઈન કરેલ છે. બીજું નાગરિક એટલે ભાગ 2 નાગરિકતા. ત્રીજું મૂ એટલે મૂળભૂત અધિકાર. ચોથું ની એટલે નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પછી 4 એ એટલે તો મૂળભૂત ફરજો. 5 સંઘ એટલે સંઘ સરકાર. 6 રાજ્ય એટલે રાજ્ય સરકાર અને 7 નીકળી ગયો એટલે નીકળી ગયો. ઓકે, ચાલો હવે એ રીતે આપણે છે એ આખું બંધારણ યાદ રાખવું છે. હવે પેલો ભાગ બોલીએ એટલે તરત જ મગજમાં આવવું જોઈએ ડી. ડી બોલીએ દેશ. દેશ એટલે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર બોલવું એટલે યાદ આવે છે દેશને કરે છે પ્યાર. યાદ રાખશે અનુચ્છેદ 1 થી 4. તો ચાલો અનુચ્છેદ 1 થી 4 લઈએ. અનુચ્છેદ 1 સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. પહેલો જ અનુચ્છેદ. તો પહેલો અનુચ્છેદ એટલે સંઘનું નામ. તો આપણા સંઘનું નામ છે ઇન્ડિયા, કે જે ભારત છે. તે રાજ્યોનો સમૂહ નહીં પરંતુ રાજ્યોનો સંઘ છે. મતલબ કોઈ કરારથી અહીંયા રાજ્યો જોડાયા નથી. આ બધા એના અખંડિત અને અખંડ સાર્વભૌમત્વના ભાગ છે. અહીંયા રાજ્યોની રચના માત્ર વહીવટી સુવિધા ખાતર જ કરવામાં આવી છે. અનુચ્છેદ 1 મુજબ ભારતને તમે 3 ભાગમાં વહેંચી શકો. ભાગ નંબર 1 સંઘ ક્ષેત્ર એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ, દાખલા તરીકે દીવ, દાખલા તરીકે દમણ.
તો આ બધા સંઘ ક્ષેત્ર એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ, દાખલા તરીકે આંદામાન નિકોબાર ટાપુઓ, દાખલા તરીકે લક્ષદ્વીપ, આ બધા. બીજું છે રાજ્ય ક્ષેત્ર, એટલે દાખલા તરીકે પંજાબ, ગુજરાત, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આ બધા રાજ્યો. અને ત્રીજો એક ભાગ એવો આપણે નક્કી કર્યો છે કે જે ભારત સરકાર દ્વારા ગમે ત્યારે અધિકૃત કરી શકાય. એટલે મતલબ આપણે અર્જિત પ્રદેશ, આપણે જ્યારે રાજ્યોના નામ ને રાજ્યોનું વિભાજન કર્યું હતું ત્યારે ABCD પ્રકારની રચના કરી હતી. એમાં સી માં મોટા ભાગે કેન્દ્ર શાસિત પ્રદેશ મૂક્યા હતા અને ડી માં લખ્યું હતું અર્જિત પ્રદેશ. અર્જિત પ્રદેશ એટલે હું, જે નવું રાજ્ય ભારતમાં જોડાય, દાખલા તરીકે સિક્કિમ પછીથી જોડાયું, તો એને આપણે પહેલા ડી માં લઈએ અર્જિત ક્ષેત્રમાં, પછી જરૂર લાગે તો કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી, અને વહીવટ બહુ સરળથી ચાલતો હોય તો રાજ્ય બનાવી. સીધા આપણે કોઈને રાજ્યમાં દાખલ નથી કરતા. તો આપણે ટૂંકમાં અનુચ્છેદ 1 સંઘનું નામ અને તેનો રાજ્ય ક્ષેત્ર એટલે દેશ આખો આપણો. અનુચ્છેદ 2 નવા રાજ્યોનો પ્રવેશ તથા સ્થાપના. અનુચ્છેદ 2 એ નીકળી ગયો છે એટલે એની ચર્ચા નથી કરતા. અનુચ્છેદ 3 પણ નવા રાજ્યોની સ્થાપના. તો 2 કેમ છે, 2 અને 3? તો 2 માં નવા રાજ્યોનો પ્રવેશ તથા સ્થાપના જે 12 થી આવે છે તે, મતલબ અચાનક શ્રીલંકા વાળા એમ કે અમારે તમારી ભેગું ભળવું છે તો અનુચ્છેદ 2 મુજબ એ ભળે, અને એ નવા રાજ્યનું આપણે નવું નામ જે રાખી શકતા હોય છે એ રાખીએ. તો આ નવા રાજ્યનો પ્રવેશ તથા સ્થાપના અનુચ્છેદ 2 મુજબ છે એ થાય. બરાબર. 12 થી આવતા નવા રાજ્યો, દાખલા તરીકે સિક્કિમ આ જ રીતે નવા રાજ્યનો પ્રવેશ આપણે કરાવ્યો હતો. દીવ દમણ ગોવા આ જ રીતે આપણામાં પ્રવેશ્યા હતા. આમાંથી ગોવા છે પછી આપણે રાજ્ય બનાવ્યું, સિક્કિમ આપણે પછીથી રાજ્ય બનાવ્યું. તો આ નવા રાજ્યોનો પ્રવેશ તથા સ્થાપના એ અનુચ્છેદ 2 મુજબ થાય. કઈ રીતે થાય તો જોઈએ. કાયદાથી સંસદ પોતાને ઉચિત લાગે એવી બોલી અને શરતોને આધીન સંઘમાં નવા રાજ્યોને દાખલ કરી શકશે, એમની સ્થાપના કરી શકશે. 12 થી આવેલા નવા રાજ્યો. અચ્છા, નવું પ્રદેશ કોઈ સંપાદન કરે શ્રીલંકા, તો પછી એને નવું રાજ્ય બનાવવા માટે સંઘ અનુચ્છેદ 2 મુજબ છે એને માન્યતા આપી શકે છે. પણ યાદ રાખવાનું કે નવા રાજ્યની સ્થાપના કરવી કે કેમ તે સંસદની વિવેક બુદ્ધિ પ્રમાણે આધાર રાખે છે, એમાં રાજ્યોનું ચાલતું નથી. હવે જોઈએ અનુચ્છેદ 3. તો અનુચ્છેદ 3 એ પણ નવા રાજ્યોની સ્થાપના, પણ એ તો ભારતમાં કોઈ નવું રાજ્ય બને. દાખલા તરીકે આંધ્રપ્રદેશના માણસો અંદરો અંદર ઝઘડે અને પછી એમ કે અમારે એક રાજ્ય બનાવવું છે તેલંગાણા, તો એ પણ નવું રાજ્ય તો બન્યું જ, પણ એ અંદરથી જ બન્યું, મતલબ બહારથી ક્યાંય નથી આવ્યું. એ અનુચ્છેદ 3 માં લાગુ પડે. વર્તમાન રાજ્યોના ક્ષેત્ર સીમા અને નામમાં ફેરફાર કરવાની સત્તા. જો વર્તમાન રાજ્ય છે એની સીમા ઘટે, એટલે દાખલા તરીકે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બને, તો એક વર્તમાન રાજ્ય જે આંધ્રપ્રદેશ હતું એના ક્ષેત્રમાં અને સીમામાં ફેરફાર થાય. એ ઉપરાંત બીજો ટુકડો પડ્યો એના નામમાં ફેરફાર, અથવા આંધ્રપ્રદેશને પછી પોતાનું નામ ફેરવવું હોય, માનો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ, તો એ ફેરફાર કરવાની સત્તા અનુચ્છેદ 3 મુજબ આવે. મતલબ અનુચ્છેદ 3 છે એ ઘરની જ વાત કરે છે, અનુચ્છેદ 2 12 થી આવેલા રાજ્યોની વાત કરે છે. અનુચ્છેદ 3 માં યાદ રાખો કે કોઈ પણ રાજ્યનો વિસ્તાર કેન્દ્ર સરકાર એટલે સંસદ વધારી કે ઘટાડી શકશે, સીમા વધારી કે ઘટાડી શકશે અને નામમાં ફેરફાર કરી શકશે. પણ જો અનુચ્છેદ 3 માં તમારે ફેરફાર કરવો હોય તો રાષ્ટ્રપતિની ભલામણ સિવાય આ ખરડો સંસદના ગૃહમાં રજૂ કરી શકાતો નથી. રાષ્ટ્રપતિ મોટા ભાગે પ્રથમ જે તે રાજ્યની વિધાનસભાને આ બાબતે તેનો મત રજૂ કરવા માટે ખરડો મોકલતા હોય છે. જે તે રાજ્યની વિધાનસભાએ આ ખરડાના જવાબની મુદ્દતમાં કેટલો ટાઈમ એને આપવો કે કેમ, એ રાષ્ટ્રપતિની સત્તા છે, એ રાષ્ટ્રપતિના હસ્તક રહેશે. જો કે વિધાનસભા કંઈ કહે એ માનવા માટે રાષ્ટ્રપતિ છે એ રાજ્યના વિધાનમંડળના મતને માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. એ રાષ્ટ્રપતિની વિશેષ સત્તા છે, જે આપને જાણ હોવી જોઈએ. ન હોય તો હું કરું છું અત્યારે. અનુચ્છેદ 4 એટલે પહેલું અને ચોથું આ બે પરિશિષ્ટમાં સુધારો થાય. જો બીજા અને ત્રીજામાં સુધારો થાય તો શાંતિથી સમજીએ. બીજામાં સુધારો થાય એટલે 12નું એક રાજ્ય આપણે કલ્પના કરીએ કે શ્રીલંકામાં આપણામાં પ્રવેશ્યું, બરાબર, અને હવે આપણું રાજ્ય બન્યું, નામ આપણે સિલોન આપ્યું. અને અનુચ્છેદ 3 એટલે તે આંધ્રપ્રદેશમાંથી કોઈ રાજ્ય જુદું પડ્યું અને આપણે એને નામ આપ્યું તેલંગાણા, અને આંધ્રનું નામ આંધ્ર જ રાખ્યું. તો જો બીજા અને ત્રીજામાં આ બે ફેરફાર થયા તો પહેલા અને ચોથામાં પણ ફેરફાર કરવો પડે, એમ અનુચ્છેદ 4 કહે છે. એનો સમજાયું સાહેબ. પહેલી અને ચોથી અનુસૂચિમાં ફેરફાર કરવો પડે જો તમે બંધારણના બીજા અને ત્રીજા અનુચ્છેદમાં ફેરફાર કરો તો. અચ્છા, હવે અનુચ્છેદ 2 અને 3 માં ફેરફાર થાય તો પહેલી અને ચોથી અનુસૂચિમાં કેમ ફેરફાર થાય? તો આપ બધા જાણો છો કે પહેલી અને ચોથી અનુસૂચિ શું છે, તો કે પહેલી અનુસૂચિ છે સંઘનું નામ અને એના રાજ્યોના નામ. હવે માનો કે બીજા મુજબ સિલોન આવ્યું નવું, તો એ પહેલી અનુસૂચિમાં ઉમેરવું તો પડશે ને નવું નામ. અહીંયા ત્રીજા મુજબ હવે તેલંગાણા નવું બન્યું તો એને સૂચિમાં ઉમેરવું તો પડશે ને. અને ચોથી અનુસૂચિ એટલે હું? ચોથી અનુસૂચિ એટલે રાજ્યસભાની રાજ્ય વાઇસ સીટ. તો હવે તો સિલોન નવું રાજ્ય આવ્યું તો એને કેટલી સીટ આપશું?
એ ચોથી અનુસૂચિમાં ફેરફાર કરવો પડે. હવે તેલંગાણા નવું બન્યું તો આંધ્રપ્રદેશની સીટ કેટલી ઘટશે અને તેલંગાણાની ઘટેલી સીટ મતલબ એ ટૂંકમાં આમાંથી બાદ થયેલી સીટ કેટલી મળશે. એટલે આંધ્રપ્રદેશની માનો કે 50 સીટ હોય અને હવે તેલંગાણા જુદું થતા એની 30 જ રહી તો 20 તેલંગાણાને આપવાની રહી. એટલે ચોથી યાદીમાં પણ સુધારો કરવાનો રહે. આ બહુ સમજાય એવી બાબત છે. જોકે હવે અનુચ્છેદ 2 અને 3 માં ફેરફાર થાય તો અનુચ્છેદ 368 નો ફેરફાર એને ગણવામાં આવતો નથી. એટલી આપણને એક રાહત છે એ મળી છે. ત્યાર પછી આપણે જોઈએ ભાગ 2 તરફ. ભાગ 2 એટલે આપણા દેશમાં નાગરિકતા કઈ રીતે મળે છે એની આપણે હવે ચર્ચા છે એ કરીએ. તો આપને એ ખબર હોવી જોઈએ કે ભારત બ્રિટનની જેમ એકલ નાગરિકત્વ ધરાવે છે, એટલે કે માત્ર સંઘનું જ. અહીંયા તમે રાજ્યના નાગરિક નથી. અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડની જેમ આપણે બેવડું નાગરિકત્વ નથી. જો કે આપણે નાગરિકત્વ બે ભાગમાં છે, એક આપણા નાગરિકો અને એક વિદેશી નાગરિકો. આપણા નાગરિકતામાં જ્યાં જ્યાં વ્યક્તિ લખ્યું છે ત્યાં બધાને લાગુ પડે છે, એટલે ભારતના હોય કે બહારના હોય, પણ નાગરિક લખ્યું છે ત્યાં તમારે માત્ર ભારતના નાગરિક એમ જ સમજવું જોઈએ. સામાજિક અધિકારો બધાને મળતા જ હોય છે, પણ રાજકીય અધિકારો માત્ર ભારતીય નાગરિકને જ મળે. દાખલા તરીકે મતદાન ભારતીય નાગરિક જ કરી શકે. હમણાં ચૂંટણી આવી છે ગ્રામ પંચાયતની, તો ઉમેદવારી માત્ર ભારતીય નાગરિક કરી શકે. આ દેશના પ્રતિષ્ઠિત હોદ્દા એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન એ ભારતીય નાગરિક જ બની શકે અને બધા 100% મૂળભૂત અધિકારો છે એ ભારતીય નાગરિકને જ પ્રાપ્ત થાય. આટલી ચર્ચા કર્યા બાદ આપણે હવે ભાગ 2 યાદ રાખવો છે. તો કેમ યાદ રાખશું? તો ભાગ 2 નાગરિકતા. એન બોલે, એન એટલે ઉપરથી તરત જ યાદ આવી જાય નાગરિકતા. એન કોને મળી નાગરિકતા? તો પહેલા નાગરિકથી લઈને એક નાગરિકને એકલ નાગરિકતા. આ સૂત્ર યાદ રાખો. પહેલા નાગરિકથી લઈને એક નાગરિકને એકલ નાગરિકતા. તો પહેલામાં પ છે એ પાંચડા જેવો લાગે એટલે અહીં મૂકી દેવાનો પાંચડો. અને એક નાગરિકને નાગરિકતા. એક નાગરિક છે, એક નાગરિક કેમ લખાશે? તો કે એકડો ને એકડો. તો 5 થી 11 એટલે પહેલા નાગરિકથી લઈને એક નાગરિકને એકલ નાગરિકતા. એટલે પહેલા માટે પ એટલે પાંચડો અને એક માટે 11. તો 5 થી 11 કલમ આપણે નાગરિકતા માટે યાદ રાખશું. અહીંયા યાદ રાખ્યું હતું કે સંઘના નાગરિક એટલે ભાગ બીજો નાગરિકતા છે. એટલે હવે તમને ખબર પડી ગઈ કે 5 થી 11 કલમ નાગરિકતાની છે. અચ્છા, 5 નંબરની કલમ શું કહે છે? તો કે બંધારણના પ્રારંભમાં નાગરિકત્વ. 26 જાન્યુઆરી 1950 ના રોજ જે કોઈ વ્યક્તિનો અધિવાસ કોઈ ચોક્કસ મુદ્દત કે કાયમ માટે ભારતના રાજ્ય ક્ષેત્રમાં રહેવાનો હોય. એટલે બંધારણના પ્રારંભમાં આપણે કોને નાગરિકત્વ આપ્યું? તો કે એવા નાગરિકો કે જેનો અધિવાસ ભારતમાં હોય અથવા ભારતના રાજ્ય ક્ષેત્રમાં રહેવાનો હોય. તો આવી વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય, માતા પિતા કોઈનો જન્મ ભારતમાં થયો હોય, અથવા આપણું બંધારણ પ્રારંભ થયું 1950માં એના અગાઉના 5 વર્ષથી ભારતના રાજ્ય ક્ષેત્રમાં વસવાટ કરતા હોય, આ બધાને આપણે બંધારણના પ્રારંભમાં આમ જ નાગરિકત્વ આપી દીધું. બરાબર છે? ફરીવાર જોઈએ. બંધારણના પ્રારંભમાં નાગરિકત્વ કોને આપ્યું? કે 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતમાં જન્મ હોય, અથવા એના માતા પિતા છે એ જન્મમાં હોય આ ભારતમાં, અથવા બંધારણના પ્રારંભના એટલે 1950 પહેલા 5 વર્ષ પહેલા 1945 થી ભારતના રાજ્ય ક્ષેત્રમાં વસવાટ હોય, એ તો આપોઆપ ભારતીય નાગરિક બન્યા. એટલે એ પ્રારંભે નાગરિકત્વ થયું. અનુચ્છેદ 6 પાકિસ્તાનથી ભારત પાછા આવેલા અમુક વ્યક્તિઓનો નાગરિકત્વનો અધિકાર. તો પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવ્યા એવા વ્યક્તિને કઈ રીતે આપણે નાગરિકત્વ આપ્યું? ઓલા તો બંધારણના પ્રારંભે નાગરિક ગણાઈ ગયા, એની વાત અલગ થઈ. પાકિસ્તાન અલગ દેશ હતો, એટલે હવે એમાંથી આવ્યા એને કઈ રીતે નાગરિકત્વ આપ્યું? તો કે આવી વ્યક્તિ જે ભારતમાં આવી એનો અથવા એના માતા પિતાનો અથવા દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ ભારત શાસન અધિનિયમ 1935 અનુસાર વ્યાખ્યાયિત ભારતમાં થયો હોય કે ભારતના કોઈ રાજ્ય ક્ષેત્રમાં થયો હોય અને 19મી જુલાઈ 1948 પહેલા સ્થળાંતર કર્યું હોય અને એ તારીખથી ભારતના રાજ્ય ક્ષેત્રમાં વસવાટ કરતી હોય, એટલે 19મી જુલાઈ 1948 પહેલા ભારતમાં આવી ગયા હોય, અથવા 19મી જુલાઈ 1948 પહેલા સ્થળાંતર કરેલ વ્યક્તિએ હિન્દ ડોમિનિયન સરકારને બંધારણના આરંભ પહેલા ભારતનો નાગરિક બનવાની અરજી કરી હોય અને અરજી કર્યાની તારીખથી ઓછામાં ઓછા 6 મહિનાથી ભારતના રાજ્ય ક્ષેત્રમાં વસવાટ એ કરતા હોય તો એને ભારતીય નાગરિકત્વ આપ્યું. ફરીવાર જોઈએ. અનુચ્છેદ 6 કહે છે કે 1935ના અધિનિયમમાં જન્મેલ વ્યક્તિ એના દાદા એનો દીકરો એટલે કે 1935ના અધિનિયમ પ્રમાણે જન્મ વ્યક્તિનો થયો હોય કે માતા પિતાનો થયો હોય કે દાદા દાદીનો થયો હોય અને 19 જુલાઈ 1948 પહેલા એમણે સ્થળાંતર કર્યું હોય, મતલબ ભારતના રાજ્ય ક્ષેત્રમાં વસવાટ કરતી હોય, અથવા 19 જુલાઈ 1948 પહેલા સ્થળાંતર કર્યું હોય પણ હિન્દ ડોમિનિયન સરકારને બંધારણના આરંભ પહેલા ભારતનો નાગરિક બનવાની અરજી કરી હોય અને અરજી કર્યાની તારીખથી 6 મહિનાથી રહેતા હોય, એ બધાને આપણે ભારતના નાગરિક ગણ્યા. આ પાકિસ્તાનથી સ્થળાંતર કરેલા વ્યક્તિની
વાત હતી. અનુચ્છેદ 7 ભારતમાંથી પાકિસ્તાન ગયેલ વ્યક્તિના નાગરિકત્વના અધિકાર. 1 માર્ચ 1947 પછી જો કોઈ પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલો એ ડેડલાઇન હતી, તે વ્યક્તિ ભારતની નાગરિક નહીં ગણાય, પરંતુ એ વ્યક્તિ ભારતમાં કાયમી વસવાટના હેતુસર 19મી જુલાઈ 1948 સુધી એ ભારતમાં પાછી ફરી ગઈ હોય તો એ ભારતની નાગરિક ગણાય. ફરી વાર જોઈએ. અનુચ્છેદ 7 એમ કહે છે કે 1 માર્ચ 1947 પછી પાકિસ્તાનમાં ગયા હોય એને આપણે ભારતના નાગરિક તરીકે રદ કર્યા, સિવાય કે 19મી જુલાઈ 1948 સુધીમાં પાછા આવી ગયા હોય તો એ લોકો ભારતના નાગરિક છે એ ગણાય. અનુચ્છેદ 8 વિદેશમાં રહેતા વ્યક્તિ હોય અને એને ભારતીય વ્યક્તિઓના નાગરિકત્વનો અધિકાર છે, વિદેશમાં રહેતા મૂળ ભારતીયો એને, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 મુજબ એ વ્યક્તિ, એના માતા પિતા કે દાદા દાદી કોઈનો જન્મ ભારત ક્ષેત્રમાં જો થયો હોય, તે વ્યક્તિ પોતે જ્યાં નિવાસ કરતી હોય, એટલે કે ઇંગ્લેન્ડ હોય તો ઇંગ્લેન્ડ, અમેરિકા હોય તો અમેરિકા, ત્યાં દેશના રાજનીતિજ્ઞ અથવા વાણિજ્યિક પ્રતિનિધિને આ બંધારણના પ્રારંભ પૂર્વે 1950 પહેલા પૂર્વે કે એની બાદ ડોમિનિયન ઓફ ઇન્ડિયા કે ભારત સરકારે નિયત કરેલ નમૂનામાં અરજી ન્યા કરી હોય અને ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવી હોય તો એ વ્યક્તિને પણ આપણે ભારતના નાગરિક ગણ્યા. અનુચ્છેદ 9 કોઈ વ્યક્તિએ બીજા દેશનું નાગરિકત્વ સ્વેચ્છાએ મેળવી લીધું હોય તો પછી ભારતનો નાગરિક રહેતો નથી. ભારતનો નાગરિક 3 રીતે નાગરિકત્વ ગુમાવે છે. એક સ્વેચ્છાએ નાગરિકત્વ ત્યજે, એટલે કે ત્યાગ દ્વારા અહીંથી કઈ ન જાય કે હું હવે અમેરિકા જાઉં છું ત્યાંનું નાગરિકત્વ સ્વીકારી લઈશ તો એ ભારતનો નાગરિક રહેતો નથી. એ ઉપરાંત બીજા કોઈ દેશનું નાગરિકત્વ સ્વીકારે તો એ અહીંયા ખબર પડે તો એની નાગરિકત્વની સમાપ્તિ કરવામાં આવે છે. અને ત્રીજું, વ્યક્તિ રાષ્ટ્રદ્રોહનો ગુનો કરે તો એને સરકાર છે એ નાગરિકત્વથી વંચિત કરી શકે એમ બંધારણ કહે છે, પણ આઈપીસી એવું કહે છે કે એને નાગરિકત્વથી વંચિત કરાતો નથી. એટલે મતલબ બંધારણથી આઈપીસી એ રીતે વર્તે છે. મતલબ જે આ દેશનો છે અને આ દેશમાં જન્મેલો છે એને નાગરિકત્વથી વંચિત કરી શકાતો નથી, પણ બહારનો જે કોઈ વ્યક્તિ નાગરિક બન્યો છે એને નાગરિકત્વથી વંચિત કરી શકાય છે, પણ આપણે એવું કરતા નથી. કારણ કે આપણે આઈપીસીમાં નાગરિકત્વ રદ કરી દેશદ્રોહમાં દેશ નિકાલની જે સજા હતી એના બદલે આજીવન કારાવાસની સજા કરી નાખી છે, જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. એટલે નાગરિકત્વ આપણે બને ત્યાં સુધી કોઈને વંચિત નથી કરતા, જે બાય બર્થ ભારતના નાગરિક હોય એની વાત કરું છું. અનુચ્છેદ 10 નાગરિકત્વ હકનું સાતત્ય. ઉપરયુક્ત કોઈ પણ જોગવાઈ હેઠળ ભારતીય નાગરિક હોય, જેને ભારતીય નાગરિક ગણવામાં આવેલ હોય, તે દરેક વ્યક્તિ સંસદ કાયદો ઘડે એની જોગવાઈને આધીન રહેશે અને આવા નાગરિક તરીકે ચાલુ રહેશે. ટૂંકમાં આ નાગરિકત્વ હકનું સાતત્ય સંસદને આધીન રહેશે. કારણ કે અનુચ્છેદ 11 મુજબ આપણે નક્કી કર્યું છે કે સંસદ દ્વારા નાગરિક અધિકાર પર નિયંત્રણ છે. આ દેશમાં 1955 ની અંદર સંસદે એક ભારતીય નાગરિકત્વ ધારો પસાર કર્યો છે અને એમાં લખ્યું છે કે આપણે ત્યાં નાગરિક બનવાની 5 રીત છે. એક તો જન્મ દ્વારા કે જે ભારતમાં જન્મ્યા છે, વંશાનુક્રમ દ્વારા કે જે ભારતમાં નથી જન્મ્યા પણ એના મૂળ ભારતમાં છે, એના મા બાપ, એના દાદા દાદી, નોંધણી દ્વારા એટલે કે જે ભારતીય નાગરિક સાથે લગ્ન કરે છે અને એને ભારતમાં રહેવું છે તો એને નોંધણી દ્વારા છે એ થઈ શકે. દેશીકરણ પદ્ધતિમાં શું છે તો કે ભારતમાં જન્માય નથી, ભારતની બહાર જન્મા હોય પણ એનો મૂળ ભારતીય નથી અને ભારતના લોકો સાથે લગ્ન પણ કરતા નથી, પણ ભારતમાં નોકરી કરવી છે, અથવા તો શાંતિદૂત છે, વૈજ્ઞાનિક છે, કલાકાર છે, તો એને કોઈ પણ શરત વગર રાષ્ટ્રપતિ અને સંસદ છે એ દેશીકરણ પદ્ધતિ પ્રમાણે નાગરિકત્વ આપે. અને 5મી રીત છે અર્જિત ધારા દ્વારા, એટલે કે કોઈ ભાગ અચાનક ભારત ભેગો ભળે શ્રીલંકા, તો શ્રીલંકાના બધા જ વ્યક્તિઓ છે એ અર્જિત ધારા દ્વારા એ ભારતના નાગરિક છે ગણાય. એવી વાત છે અહીંયા કરવામાં આવી, જે તમે સમજી લો. બરાબર, ઓકે. તો હવે 5મું બધાને યાદ રહી જાય એવું 5મું બંધારણના પ્રારંભમાં નાગરિકત્વ. આની હું ટ્રીકે આપીશ. બધા અનુચ્છેદ સાહેબ 411 યાદ રહે? હા, હું ટ્રીક આપીશ ને યાદ રહેશે આપણે. પણ 5મું જુઓ, બંધારણના પ્રારંભે નાગરિકતા. 6, પાકિસ્તાનથી ભારતમાં પાછા આવેલાની નાગરિકતા. 7મું, ભારતમાંથી પાકિસ્તાન ગયેલા નાગરિકત્વનો અધિકાર. 8મું, વિદેશમાં રહેતા મૂળ ભારતીય વ્યક્તિના નાગરિકત્વનો અધિકાર. 9મું, કોઈ વ્યક્તિએ બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારી લીધું હોય તો પછી ભારતનો નાગરિક રહેતો નથી. 10મું, નાગરિકત્વ હકનું સાતત્ય. અને 11મું, સંસદ દ્વારા નાગરિકત્વના અધિકાર પર નિયંત્રણ. એટલે કે ગુજરાત છે એ ગુજરાત વિધાનસભા કોઈ દી નાગરિકત્વનો કાયદો નહીં ઘડે, કારણ કે તમે ગુજરાતના નાગરિક તો છો જ નહીં, તમે માત્ર ભારતના જ નાગરિક છો. આટલી ચર્ચા કર્યા બાદ હવે આપણે આવીએ મૂળભૂત અધિકારો પર. ભાગ 3 કેવી રીતે યાદ રાખશું અહીંયા જોઈએ. તો 3 બોલે તો એમ, અને એમ એટલે તરત જ એમ ઉપરથી મૂળભૂત અધિકાર યાદ રહી જ જાય. કોને મળ્યા દેશમાં મૂળભૂત અધિકાર? તો કે ટીન થી લઈને એમએલએ સુધી બધાને. અચ્છા, ટીન એટલે હું? ટીનેજર.
એટલે 13 વર્ષથી 19 વર્ષના આપણે ટીનેજર કહીએ છીએ. 13, 14, 15, 16, 17, 18, 19 પાછળ ટીન આવે જો, એટલે એને ટીનેજર્સ કહેવાય. તો એ ટીન એટલે નાના નાના છોકરાથી માંડીને એમએલએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, બધાને આ દેશમાં મૂળભૂત અધિકાર છે. એટલે ટીનમાંથી કંઈ બનાવવું હોય તો ટીમાંથી જાણો છો કે કેટલા બનશે? 1. ઈમાંથી કાંઈ ન બને, બીજા ઈમાંથી કાંઈ ન બને, એનમાંથી બનશે 2, એટલે ટીન એટલે 12 થાય. 12 થાય. અને એમએલએ એટલે તો કે એમમાંથી બને 3, એલમાંથી બને 5, એમાંથી કાંઈ ન બને, એટલે 12 થી 35. આમ ખબર પડી જાય. ટીન થી એમએલએ લખો એટલે 12 થી 35. તો મૂળભૂત અધિકાર છે એના અનુચ્છેદ છે 12 થી 35. હવે અહીંયા જોઈએ કે ટ્રીક પહેલી, સંઘના નાગરિક અને મુનિમ. તો એમાં સંઘના નાગરિક એટલે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, ભાગ 2 નાગરિકતા, અને ત્રીજું મુ એટલે મૂળભૂત અધિકાર. હવે એની ચર્ચા શાંતિથી છે એ કરીએ. એમાં અલગ અલગ પાછા ભાગ છે. તો પહેલો ભાગ જોઈએ, ભાગ 3. એમાં ખાલી વ્યાખ્યાઓ છે 2. પછી તો કે એમાં સમાનતાના અધિકાર છે, એ કેટલા છે? તો કે 5 છે. પછી સ્વતંત્રતાના અધિકાર, એ પણ કેટલા છે? તો કે એ પણ 5 છે. પછી શોષણ વિરુદ્ધ અધિકાર 2 છે. પછી ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર એ 4 છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 3 છે. અમુક કાયદા અપવાદ ગણવા એ અધિકાર 4 છે. અને બંધારણીય ઉપાયોના અધિકાર આમ તો 5 હતા, પણ એક રદ થતા હવે 4 છે. તો એ રદ થતા હોય એ બધા ગણીને હમણાં હું તમને હવે યાદ રખાવડાવું. પહેલા ત્યારે યાદ રાખીએ કે બંધારણના ભાગ 3 મૂળભૂત અધિકારોના કેટલા ભાગ પડે. તો આમ નોર્મલી એવા ભાગ પાડ્યા નથી, પણ આપણે સરળતા ખાતર 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 ભાગ પાડી દઈએ. 8 ભાગ. એમાં પહેલો ભાગ ખાલી વ્યાખ્યા જોઈ. વ્યાખ્યામાં શું આવશે? તો ખબર છે 12 થી શરૂ થાય છે, તો 12 ને 13 વ્યાખ્યા આવશે. એમાં પહેલા આ મૂળભૂત અધિકાર ક્યાં લાગુ પડે? તો એક રાજ્યની વ્યાખ્યા કરી. એ રાજ્ય એટલે હું? તો કે રાજ્યનો અર્થ સત્તાધિકારીનો અર્થ ને અન્ય સત્તાધિકારીનો અર્થ આ અનુચ્છેદમાં છે. આ વ્યાખ્યામાં રાજ્ય એટલે ભારત સરકાર ને સંસદ, દરેક રાજ્યની સરકાર અને દરેક રાજ્યનું વિધાનગૃહ, તમામ સ્થાનિક સત્તાધિકારીઓ અને ભારતના પ્રદેશમાં અથવા ભારત સરકારના અંકુશ હેઠળ રહેલ તમામ સત્તાધિકારીઓ એ આ રાજ્યની વ્યાખ્યામાં આવે. રાજ્ય એટલે આખું ભારત એમ ગણી લો. હવે અનુચ્છેદ 13 માં એવું લખ્યું કે મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડા કરતા કાયદાઓ શૂન્ય ગણાશે. એટલે સાહેબ ન સમજાયું, સમજાવો. તો સમજાવું છું કે મૂળભૂત અધિકાર સાથે અસંગત હોય એવા કાયદા એ મૂળભૂત અધિકારની પહેલાના હોય, એટલે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યા એ પહેલા 1949 પહેલાના હોય, તો એ મૂળભૂત અધિકારોનો જ્યાં જ્યાં ભંગ કરતા હશે ત્યાં ત્યાં શૂન્ય ગણાશે, જ્યાં જ્યાં અસંગત હોય. અથવા પછી એવો કાયદો કોઈ બનાવે કે જે મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં હોય તો એટલો ભાગ છે એ અસંગત ગણાય. અગાઉથી આવા કાયદા હોય તો રદબાતલ ગણાશે, અને કોઈ રાજ્ય આવો કાયદો ઘડી શકતું નથી. એ ખાસ તમારે યાદ રાખવાનું રહે. અચ્છા, માની લઈએ કે આવો કાયદો કોઈ રાજ્ય ઘડે તો એ ત્યારથી જ શૂન્ય ગણાય, એટલો ભાગ રદ થાય. પણ તમે કહો ઘણીવાર એવો કાયદો હોય કે એટલો ભાગ રદ કરો પછી કાયદામાં કઈ રહેતું જ ન હોય, તો એવું થાય ત્યારે આખો કાયદો રદ થશે. બાકી મૂળભૂત અધિકારની વિરોધનો કાયદો કોઈ દિવસ ટકી શકતો નથી આ દેશમાં. તો 2 વાત કરી પહેલા ભાગની અંદર. ભાગ નંબર 1 શું કરી? તો કે વ્યાખ્યા કરી, એક રાજ્યની વ્યાખ્યા, અને મૂળભૂત અધિકારથી અસંગત કાયદો આ દેશમાં ટકશે નહીં એવી વાત છે એ કરી. હવે જોઈ સમાનતાનો અધિકાર પહેલો. તો આમાં છે આપણે કે યાદ રાખશું, આપણે એક નાનકડી ટ્રીક બનાવી લઈએ. વસસ વસસ 3 વખત સ, વસસ ધસ અબ. ફરીવાર વસસ ધસ અબ. આવી રીતે યાદ રાખી લઈએ. વસસ વ એટલે વ્યાખ્યા, સ સ્વતંત્રતાનો અધિકાર, શ શોષણનો અધિકાર, અને સ શોષણ વિરુદ્ધનો અધિકાર, સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, અને શોષણ વિરુદ્ધનો અધિકાર. એટલે વ સ 3 વખત. પછી ધ સ એટલે ધાર્મિક સ્વતંત્રતા, અને બીજો સ એટલે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અને અબ એટલે અમુક કાયદા અંગે અપવાદ અને બંધારણીય ઉપાયોનો અધિકાર. 8 ભાગ યાદ રાખી લઈએ. વ સ સ ધ સ અ બ. આવી રીતે યાદ રાખી લઈએ. ચાલો, તો હવે સમાનતાના અધિકાર જોઈએ કેટલા છે? 5. એટલે ઓલા 11, 12 તો ગયા, 12, 13 તો ગયા, એટલે 5, 14, 15, 16, 17, 18. 14 થી 18 સમાનતાના અધિકાર. ચાલો, 14 શું છે? તો કે 14 એવું કહે છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આમ બે હરખું લાગે, કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ. પણ આપ જાણો છો એમ બે એક નથી, બે અલગ અલગ છે. પેલામાં કાયદા સમક્ષ સમાનતા છે એ નેગેટિવ છે, ઇંગ્લેન્ડમાંથી લીધું છે, અને સૌને કાયદાનું સમાન રક્ષણ એ પોઝિટિવ છે, જે આપણે અમેરિકામાંથી લીધું છે. કાયદા સમક્ષ બધા સમાન છીએ
એ કાયદાની સર્વોપરિતા છે, જ્યારે કાયદા સમાન રક્ષણ એ વ્યક્તિની સર્વોપરિતા છે, એવું પણ યાદ રાખવું પડે. જો કે કાયદા સમક્ષ બધા સમાન છીએ અને સૌને કાયદાનું સમાન રક્ષણ તો છે જ, પણ પહેલામાં કાયદા સમક્ષ સમાનતામાં કેટલાક અપવાદ છે. એટલે કે આ દેશના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વિદેશી રાજદૂતો એ વિશેષાધિકાર ભોગવે છે, અને એટલે એ કાયદા સમક્ષ સમાનતા નથી. એની સામે તમારી જેમ ફોજદારી કે દીવાની કાર્યવાહી ચલાવી શકાતી નથી. એમ નાગરાજન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના ચુકાદા અનુસાર સમાનતાનો અધિકાર એ લોકશાહીનો અર્ક છે અને એ બંધારણનું મૂળભૂત માળખું, બેઝિક સ્ટ્રક્ચર છે. એટલે એ કોઈ દી આ દેશમાંથી રદ થઈ શકે નહીં. તો અનુચ્છેદ 14 કાયદાની સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ. એટલે પહેલું એમ કહે છે કાયદા સમક્ષ સમાનતા, એટલે કાયદો બધાને સમાન ગણે છે, કોઈને મૂકશે નહીં, એટલે એ નેગેટિવ થયું. અને સૌને કાયદાનું સમાન રક્ષણ, હાવ ગરીબ હોય તો એને કાયદો રક્ષણ આપશે, આમાં નકારાત્મક છે, જ્યારે આમાં સકારાત્મકતા છે. અનુચ્છેદ 15 છે, એટલે અનુચ્છેદ 14 મુજબ છે મહિલા અને બાળકો માટે ખાસ જોગવાઈ છે એ કરી અને એટલે અનુચ્છેદ 15મો છે એ અસ્તિત્વમાં આવ્યો. હવે અનુચ્છેદ 15 જોઈ. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ધજા ગાલીજ, એમ યાદ રાખજો, ધજા ગાલીજ. તો ધજા એટલે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે આ દેશમાં કોઈના પર ભેદભાવ પર પ્રતિબંધ છે, કોઈ ભેદભાવ થઈ શકતા નથી. અચ્છા, આની પછી શું કરશું ખબર, કે આ બધાની જ એક નાની એવી સ્ટોરી બનાવી લેશું, એટલે 12 થી 35 સુધી બધા છે એ બહુ સરસ રીતે આપણને યાદ રહે. અચ્છા, હવે એ સ્ટોરી આપણે છે એ જે લોકોએ આ કોર્સ ખરીદ્યો છે આત્મનિર્માણમાં એમને આપણે આપીશું. તો તમે જુઓ કે ભાઈ આમાં એવું કીધું 15માં કે રાજ્ય કોઈ નાગરિક સામે ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરતું નથી. એટલે કે જાહેર સ્થળે ઉપર પ્રવેશ માટે રાજ્ય નિધિમાંથી ચાલતા દુકાન, નાસ્તાગૃહ, હોટલ, મનોરંજનના સ્થળ, કુવા, તળાવ, સ્નાનાગાર, રસ્તા અને જાહેર સ્થળનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે છે. એમાં મહિલા અને બાળકો માટે ખાસ જોગવાઈ આપી તો એ સમાનતાનો ભેદભાવ નથી. એ એમને વિશેષ જોગવાઈ એટલા માટે આપીએ છીએ કે એમને વિશેષ કાળજીની જરૂર છે. એસટી, ઓબીસી, એસસી આ બધા માટેની જોગવાઈ જે કરવામાં આવે છે એ સમાનતામાં સમાન સિવિલ કોડનો ભંગ નથી, પણ ટૂંકમાં જે નીચા છે એને તો પેલા ઉપર લાવીએ તો જ સમાન બને ને, એટલે એ ટૂંકમાં રક્ષણાત્મક ભેદભાવ છે. અનુચ્છેદ 30A, અહીંયા અનુચ્છેદ 30A યાદ રાખો, લઘુમતી શૈક્ષણિક સંસ્થા સિવાય કોઈ પણ સંસ્થામાં પ્રવેશની વાત છે તો એમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ થઈ શકતો નથી. અનુચ્છેદ 16 જોઈએ તો જાહેર રોજગારીની બાબતમાં દરેક ભારતીયને તકની સમાનતા આપવામાં આવે છે. તો કોઈ પણ નાગરિક ગમે તે રીતે ભારતનો નાગરિક છે એ ગમે ત્યાં નોકરી લઈ શકે છે, એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ આપણે 15.1 પ્રમાણે રાખતા જ નથી. જોકે રાજ્ય કે સંઘ પ્રદેશમાં નોકરી બાબતે ક્યારેક નિવાસ સ્થાનની જરૂરિયાત ઊભી થાય તો સંસદ એનો સ્પેશિયલ કાયદો ઘડી શકે. એસસી, એસટી ને ઓબીસી ને બેઠકમાં અનામત મળે છે એ જરૂરી છે, એટલા માટે મળે છે, એને આપણે તકની સમાનતાનો વિરોધાભાસ ગણતા નથી. જાહેર રોજગારીમાં જો મહિલા માટે 30% અને ગુજરાતમાં 33% અનામત છે, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલા માટે 33% અને ગુજરાતમાં 50% અનામત છે. જાહેર રોજગારીની બાબતમાં એસસી માટે 60% અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં એસસી માટે વસ્તીના ધોરણે, જાહેર રોજગારીની બાબતમાં એસટી માટે 15% અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં એસટી વસ્તીના ધોરણે, જાહેર રોજગારીની બાબતમાં ઓબીસી માટે 27% અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી માટે 10% અનામતની જોગવાઈ છે. કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય એનો વહીવટ કરવા માટે અનુચ્છેદ 16ની જોગવાઈ લાગુ પડતી નથી. એટલે ત્યાં ધાર્મિક વ્યક્તિ જે તે જ્ઞાતિનો હોય એવું જરૂરી લાગતું હોય તો એવું એ કરી શકશે. જાહેર રોજગારી બાબતમાં આરક્ષણ માટે આપણે માંડલ કમિશનની રચના કરી હતી. એમણે એવું જ કહ્યું હતું કે સીધી ભરતી માટે અનામત આપો, બઢતી માટે નહીં. જો કે આપણા દેશમાં આપ જાણો છો એમ બઢતી માટે પણ અનામત છે, જે ઝડપથી દૂર થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતાનો અંત. તો આ અનુચ્છેદ સામાજિક દરજ્જો અને મનુષ્યને ગૌરવ પ્રદાન કરે છે. બે ઘોષણા આ અનુચ્છેદથી થઈ છે. એક તો અસ્પૃશ્યતા નાબૂદી અને બીજું અસ્પૃશ્યતા એ દંડાત્મક ગુનો છે એ ગણવામાં આવશે. 1950માં પ્રોટેક્શન ઓફ સિવિલ એક્ટ 1955 અંતર્ગત નાગરિક સંરક્ષણ ધારો જે બન્યો એમાં આપણે ફેરફાર કર્યો 1989માં. 11 સપ્ટેમ્બર 1989ના રોજ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ આવ્યો અને એના કારણે તમે કોઈને આભડછેટ લાગે છે કે તું અડવાને લાયક નથી, તું જુદો બેસ, કે તારું તળાવ જુદું રાખ, કૂવો જુદો રાખ, તું મંદિરમાં ના પ્રવેશ, તમારું સ્મશાન અલગ, આવું કોઈને કહી શકતા નથી. બધા જ મનુષ્યો એક છે, નેક છે.
અનુચ્છેદ 18 અંતર્ગત ખિતાબો અને ઇલકાબોની નાબૂદી આપણે કરી છે. મતલબ હવે આ દેશમાં કોઈને સર, કેસરે હિન્દ આ પ્રકારના રાવ બહાદુર એવા ખિતાબ આપવામાં આવતા નથી. તો તમે કહો સાહેબ કેટલાક ખિતાબ તો મળે છે. તો શિક્ષણ અને લશ્કરી ક્ષેત્રે રાજ્ય સરકાર એ વિશિષ્ટ કામ કરનારને એવોર્ડ આપે છે, પણ એ સરકારની ચમચાગીરી કરવા માટે મળતા એવોર્ડ નથી. એ તો દેશની સેવા કરવા માટે મળતા એવોર્ડ છે, અને ખિતાબ કે એવું કહી શકાય નહીં. આમ પણ ભારતનો નાગરિક દુનિયાના કોઈ પણ દેશમાંથી કોઈ ખિતાબ કે પદ એ રાષ્ટ્રપતિની મંજૂરી વગર સ્વીકારી શકતા નથી. લાભકારક કે વિશ્વાસનો હોદ્દો ધરાવતી વ્યક્તિ ભારતની નાગરિક ન હોય તેવી વ્યક્તિ કે નાગરિક હોય એવી વ્યક્તિ રાષ્ટ્રપતિની સંમતિ વગર વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકશે નહીં. મતલબ પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાને પાક દિલીપ કુમાર કે મોરારજી દેસાઈને મળ્યો ત્યારે એ લોકોએ સ્વાભાવિક રીતે રાષ્ટ્રપતિની મંજૂરી લીધેલી હોય તો જ એ સ્વીકારી શકે. હવે જુઓ, પ્રોફેસર, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, મેજર, જનરલ, કર્નલ આ લોકો પોતાના નામની આગળ આવું લગાડે છે તો એ ખિતાબ નથી, એ તો એની ડિગ્રી છે અને એ નાબૂદ થઈ શકે નહીં. ભારત રત્ન, પદ્મ પુરસ્કાર, પદ્મશ્રી, વીરચક્ર આ બધા, પરમવીર ચક્ર આ બધા આપે છે એ કોઈ ઇલકાબ નથી, એ બધા સન્માન છે, ઇલકાબ નથી. એમાં કોઈને આ વખતે તો પદ્મશ્રી એવોર્ડ છે કેટલા સરસ અપાયા, જે સાવ તળિયાનું છેવાડાના માનવી સાથેનું કામ કરે છે, ગ્રાઉન્ડ લેવલ ઉપરનું કામ કરે છે, એ બધાને પદ્મશ્રી અપાયા. અને પહેલી વખત આપણે જોયું કે કોઈ વ્યક્તિ ચપ્પલ વગરની છે એ પદ્મશ્રી એવોર્ડ લેવા આવે, તો એ પદ્મશ્રી એવોર્ડનું સન્માન છે આપણે કર્યું. ખેર, તો આ 5 સમાનતાના અધિકાર છે એ 5 જોઈ લઈએ. તો પેલું કાયદા સમક્ષ સમાનતા, સૌને કાયદાનું સમાન રક્ષણ. 14 15 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મ સ્થાનના આધાર પર પ્રતિબંધ, ભેદભાવ પર પ્રતિબંધ એટલે ધજા ગાલીજ. 16મું જાહેર રોજગારીની બાબતમાં દરેક ભારતીયને તકની સમાનતા. 17 અસ્પૃશ્યતાનો અંત અને 18 ખિતાબોની નાબૂદી. એટલે 17 18 બે અંતવાળા છે. 17માં અસ્પૃશ્યતાનો અને 18માં ખિતાબનો. 15 16 છે, 14 15 16 એમાં સમાન સમાન બધું આવે છે. જો 14 ને 16 ઉપર તો ખાસ કાયદા સમક્ષ સમાનતા, સૌને કાયદાનું સમાન રક્ષણ, ને 16 જાહેર રોજગારીની બાબતમાં દરેક ભારતીયને તકની સમાનતા. 15મું ભેદભાવ પર પ્રતિબંધ, એટલે એ સમાનતાની જ વાત છે પણ જરા જુદી રીતે. આમ યાદ રાખશો તો કટકા પાડીને તમારા માટે સરળ રહેશે. હવે જોઈએ અનુચ્છેદ 19. આમ તો અનુચ્છેદ 19, 20, 21, 21 અને 22 એટલે 1 2 3 4 5 5 સમાનતાના હતા. હવે 5 સ્વતંત્રતાના અધિકાર છે જે આપણે જોઈ લઈએ. તો સ્વતંત્રતામાં પહેલો છે વાણી સ્વાતંત્ર્ય અને રક્ષણ. તો વાણી સ્વાતંત્ર્યમાં તમને પહેલા જે 7 હક મળતા હતા એના બદલે હવે તમને 6 હક મળે છે. વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, તમે આ દેશમાં જરૂર પડે ગમે ત્યારે ગમે તે બોલી શકો છો, અભિવ્યક્ત કરો છો. વાણી સ્વાતંત્ર્ય છે પણ તમને વાણી વિલાસ કે બફારો કરવાની, બફાટ કરવાની છૂટ નથી. 2 શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાનું સ્વાતંત્ર્ય. આ દેશમાં તમે ભેગા થવા માંગતા હો તો પરમિશન સાથે શાંતિપૂર્વક ને શસ્ત્રો વિના ભેગા થઈ શકો છો. જ્યાં ધાર્મિક બાબત છે ત્યાં શસ્ત્ર આવે તો મોટા ભાગે ના પાડવામાં આવતી નથી. શીખ છે એ કિરપાણ લઈને ચાલે તો એને ના પાડવામાં નથી આવતી, કારણ કે એના ધર્મમાં એને 5 ક જે ધારણ કરવાના હોય, કડા, કચ્છા, કેશ, કંગી અને કિરપાણ, તો એ કરે છે અને આપણે કરવા દઈએ છીએ. તો સીમાં જુઓ પછી સંગઠન, સંઘ, સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા. 97મો બંધારણીય સુધારો 2011 થી. ડી ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાનું સ્વાતંત્ર્ય, તમે આ દેશમાં ગમે ત્યાં હરીફરી શકો છો પણ અન્યનું સ્વાતંત્ર્ય ન જોખમાય એ રીતે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં એટલો જ ફેર છે કે સ્વતંત્રતા એને કહેવાય કે તમે તમારા મૂળભૂત અધિકારો ભોગવો, અને સ્વચ્છંદતા એને કહેવાય કે તમારા મૂળભૂત અધિકાર ભોગવતા ભોગવતા તમે થોડાક વલોટી જાઓ અને સામેવાળાના મૂળભૂત અધિકારમાં પ્રવેશી જાઓ, તો એ પાછું પ્રતિબંધિત હોય. ત્યાર પછી ભારતના ગમે તે પ્રદેશમાં વસવાટ કરવા અથવા સ્થાયી થવાનું સ્વાતંત્ર્ય છે. તમે જમ્મુ કાશ્મીરથી લઈ અને કર્ણાટક સુધી ગમે ત્યાં વસી શકો છો, સ્થાયી થઈ શકો છો. મિલકતનો અધિકાર છે જે 44મા બંધારણીય સુધારા 1978 થી રદ કરવામાં આવ્યો. તમે હવે મિલકત ધરાવવાનો અધિકાર બંધારણીય રીતે, મૂળભૂત રીતે નથી ધરાવતા પણ બંધારણીય રીતે અને કાયદાકીય રીતે ધરાવો છો 300 ક મુજબ. કોઈ પણ વ્યવસાય, ધંધો કે રોજગારી મેળવવાની તમને સ્વતંત્રતા છે, આ પણ યાદ રાખવાનું. વાણી અને અભિવ્યક્તિનું સ્વતંત્ર, શાંતિપૂર્વક ભેગા થવાનું, સંગઠન સહકારી મંડળી રચવાનું, ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાનું, ભારતના ગમે તે પ્રદેશમાં વસવાટ કરવાનું અને ત્યાં ધંધો રોજગાર. આમ તો આમ ક્રમમાં યાદ રાખીએ કે બધા થોડાક લોકો બોલ્યા, એમની વાત અભિવ્યક્ત કરી, એના લીધે કેટલાક માણસો આવ્યા, બધા ભેગા થયા શસ્ત્રો વગર,
અને પછી બધાએ પોતાની એક મંડળી બનાવીને કીધું કે આપણે ભારતમાં બધે પ્રચાર કરીને ફરશું, ગમે ત્યાં ફરવાનું સ્વાતંત્ર્ય. ક્યાંક પછી એ વૈસા અને સ્થાયી થયા અને એમાં એમણે ધંધો રોજગાર શરૂ કર્યો. બહુ સરળતાથી આ બધું યાદ રહી જાય. બરાબર. હવે જોઈએ અનુચ્છેદ 20 ની વાત કરીએ. અનુચ્છેદ 19 તમે ખાસ યાદ રાખજો પહેલા કે ફ્રીડમ ઓફ પ્રેસ, અખબારી સ્વાતંત્ર્ય એ અને શિક્ષણનું કામ કરતા હોવાથી અખબારી સ્વાતંત્ર્ય એ અનુચ્છેદ 19.A છે. એ તમને મેં કહ્યું ન હોય તો વાણી અને અભિવ્યક્તિનો જ પેટા અનુચ્છેદ છે. આ ઉપરાંત પુસ્તક પ્રકાશન, કઠપૂતળીના ખેલ, નૃત્યકલા, જાહેર સભા અને સરઘસ, કાર્ટૂન, ફિલ્મ, ટીવી તથા સ્ટેજ શો, જાદુના ખેલ, સર્કસ, રેડિયો, કરાટે શો, ન્યૂઝપેપર, મીડિયા, સોશિયલ સાઇટ્સ, આ જાહેર સભા, સરઘસ, આ બધા જ છે એ આમાં આવશે. અખબાર પર કર લાદવા સંસદ મુક્ત છે, પણ મોટા ભાગે અખબાર આપણે કરમુક્ત ગણીએ છીએ. અહીં યાદ રાખો 25મી જૂન 1975 પછી આપણે ઇમરજન્સી શબ્દ ફેરવી અને આંતરિક અશાંતિ છે એને બદલે આપણે છે એ બીજો શબ્દ આંતરિક બળવો છે એ કર્યું. ઇન્દિરા ગાંધી વખતે બનેલી દુર્ઘટના. અનુચ્છેદ 19A મુજબ મતદારોને ચૂંટણી ઉમેદવારની લાયકાત, શિક્ષણ, મિલકત, ગુનાખોરીનો ઇતિહાસ આ બધું આરટીઆઈ અંતર્ગત જાણવાનો અધિકાર છે. 2 મે 2002 રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદા ચૂંટણી પંચે આ અંગેનો આદેશ જાહેર છે એ કર્યો હતો 2 મે 2002 રોજ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આમ તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન 12 ઓક્ટોબર 2005 થી એનો અમલ છે એ થયો છે. સંસદે ભારતના ગણરાજ્યના 56મા વર્ષમાં આ અધિનિયમ છે એ પસાર કર્યો. ઉદ્દેશ એ છે કે જાહેર સત્તા મંડળના કામકાજ સાથે જે લોકો સંકળાયેલા છે એના વહીવટમાં પારદર્શિતા લાવવા અને એની જવાબદારીને ઉત્તેજન આપવા, નાગરિકો જો એની સાથેની માહિતી મેળવી શકે તો એ ખરા અર્થમાં લોકશાહી આવે એવો હેતુ આરટીઆઈનો છે. આરટીઆઈ તમારે યાદ રાખવાની 12 ઓક્ટોબર 2005 થી અમલમાં છે. 19.A.1 એટલે કે પેટા છે એ અધિકાર ગણાય. હવે જોઈએ 20. અપરાધ માટે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ. એટલે એમાં એવું છે કે તમને કોઈ સીધે સીધા દોષિત આ દેશમાં ઠરાવી શકતા નથી. પહેલું રક્ષણ તમને મળે છે પશ્ચાદવર્તી કાયદાઓ સામે રક્ષણ. એટલે તમે આજે ગુનો કર્યો છે અને 5 દિવસ પછી એ ગુનાનો કાયદો ફરે તો 5 દિવસ પછી જે નવી સજા છે એ તમને આપી શકાતી નથી. મતલબ આગલા લોકોને લાગુ પડતી નથી. એ 5 દિવસ પછી જ્યારે એ ફેરફાર થયો એ પછી ગુનો કરે એને છે એ સજા થાય. એટલે એને કહેવાય પશ્ચાદવર્તી કાયદાઓ સામે રક્ષણ. બીજું, એક જ ગુના માટે આ દેશમાં એક જ વાર કામ ચલાવી અને એક જ વાર સજા આપી શકાય. એક કરતા વધુ વાર સજા કે કાર્યવાહી સામે રક્ષણ. ત્યાર પછી સ્વદોષારોપણ સામે રક્ષણ. એવું છે કે કોઈ વ્યક્તિને તમે તેની વિરુદ્ધ પોતાની વિરુદ્ધ સાક્ષી થવાની ફરજ પાડી શકતા નથી. એમ તો આ દેશમાં પત્નીને પતિ અને પતિને પત્ની વિરુદ્ધ સાક્ષી આપવાની ફરજ પણ સામાજિક વ્યવસ્થા તૂટે નહીં એ માટે પાડી શકાતી નથી. સિવાય કે પતિ પત્નીએ સામસામો જ કેસ કર્યો હોય તો અલગ વાત છે. બાકી પતિ પત્નીને પણ આ ફાયદો અનુચ્છેદ 20 નો મળે. અનુચ્છેદ 21 જીવન જીવવાનો અધિકાર. તો માણસને શાંત, આરામદાયક અને પ્રદૂષણ મુક્ત જીવન જીવવાનો કાયમ માટે અધિકાર છે અને એને પ્રાપ્ત થવાનો છે. 21A હમણાં જ જોયું આપણે, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. 86મો બંધારણીય સુધારો 2002, આરટીઈ એક્ટ 2009. હવે તમે જોયું કે ભાઈ જીવન જીવવાનો અધિકારની અંદર છે એ રાઇટ ટુ એજ્યુકેશન આપ્યો. 2009માં આમ તો આ બધું છે એ થયું, આરટીઈ એક્ટ 2009, અને 1 એપ્રિલ 2010 થી એ અમલમાં છે એ આવ્યું. તો આ જોગવાઈ 45 અનુચ્છેદ હેઠળ 6 થી 14 વર્ષના બાળકને મફત છે શિક્ષણ મળશે. 86મો સુધારો. 21A અંતર્ગત આપણે મૂળભૂત અધિકારનો પેટા અધિકાર છે બનાવ્યો. ઉન્નીકૃષ્ણન કેસમાં જે શિક્ષણનો મૂળભૂત અધિકારની વાત હતી એને આપણે બંધારણીય કર્યો. અને ઉન્નીકૃષ્ણન કેસમાં એવું ચોખ્ખું કીધું હતું કે શિક્ષણ એ વેપાર, ધંધો કે વ્યવસાય નથી. હવે જોઈએ અનુચ્છેદ 22. કેટલીક પરિસ્થિતિમાં ધરપકડ તથા અટકાયત સામે રક્ષણ. તો અમુક સંજોગોમાં ધરપકડ સામે ગેરકાયદેસર તો કોઈની આ દેશમાં ધરપકડ કરી શકાતી નથી. કોઈ પણ વ્યક્તિની ગેરકાયદેસર ધરપકડ આ દેશમાં થઈ શકતી નથી. ધરપકડ કરેલ વ્યક્તિને પહેલા તો ધરપકડનું કારણ આપવું જોઈએ અને ધરપકડના કારણની જાણ કર્યા વિના કોઈને કસ્ટડીમાં રાખી શકાય નહીં. બીજું, તેને પસંદગીના વકીલની સલાહ લેવાનો અધિકાર છે. એની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. આ ઉપરાંત ધરપકડ થઈ ગયા બાદ
24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સામે હાજર કરવાના રહે. જોકે 24 કલાકમાં મુસાફરીનો સમય ગણવાનો નથી. સદરહુ મુદત વિદ્યા બાદ એટલે કે 24 કલાક વીત્યા બાદ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર તમે કોઈને આ દેશમાં કસ્ટડીમાં રાખી શકો નહીં. 22મા અનુચ્છેદ હેઠળની આ જોગવાઈ છે એમાં કોઈ પણ કાયદો 3 થી વધારે સમય માટે અટકાયતની સત્તા આપશે નહીં. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ભાઈ કોઈ પ્રતિબંધક અટકાયત હોય તો વાત અલગ થઈ, બાકી છે એ કોઈ કાયદો છે એ 24 કલાક કરતા વધારે વ્યક્તિને કેદમાં રાખી શકતો નથી. તો એ આમ તો રોલેટ એક્ટ થી જે કાયદા છીનવાયા હતા ને હક આપણા, એ આનથી પ્રાપ્ત થયા. 22મું બહુ અગત્યનું છે. નો અપીલ નો દલીલ નો વકીલ. મોતીલાલ નહેરુએ રોલેટ એક્ટને કાળો કાયદો કીધો હતો અને ગાંધીજીએ પણ કાળો કાયદો છે એ કીધો હતો. અને મોતીલાલ નહેરુએ કીધું હતું નો અપીલ નો દલીલ નો વકીલ. આ તો ભંગાર કાયદો કહેવાય. અને એ બે નો જે વિરોધાભાસ હતો એના કારણે છે એ મતલબ એ કાયદો જ્યારે હક આપણા જતા રહ્યા હતા એ બધા આપણને પાછા 22માંથી મળ્યા. તો આ હતું 19, 20, 21, 21 અને 22. 19માં છે એ આપણે યાદ રાખી લીધું. કઈ રીતે યાદ રાખવાનું છે કે વાણી અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, બધા ભેગા થાય, મંડળી બનાવે, હરે ફરે, વસવાટ કરે ને ધંધો કરે. 20મું છે અપરાધ માટે કોઈને આ ધંધો કરતા કરતા જો કોઈથી અપરાધ થાય તો એમ સીધા દોષ સંબંધિત રક્ષણ નથી મળતું, કારણ કે જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ છે, ભણવા ગણવાનું રક્ષણ છે અને કેટલીક પરિસ્થિતિમાં ધરપકડ પણ ન થાય એવું રક્ષણ છે. એટલે આ રીતે યાદ રાખશો તો યાદ રહી જશે. હવે ત્રીજો સ એટલે કે પહેલા આપણે યાદ રાખ્યો વ્યાખ્યા વ સ સ. તો પેલો વ સ પૂરા કર્યા. પેલા વ માં 2, પછી સ માં 5, પછી સ માં 5 ને પછી છેલ્લે સ માં 2. એટલે એમ યાદ રહી જાહે 2, 5, 5, 2. તો હવે 2 છે એ શોષણ વિરુદ્ધના અધિકાર છે. 23 અને 24. તો 23માં લખ્યું મનુષ્ય વેપાર તથા બળજબરીપૂર્વક મજૂરી પર આ દેશમાં પ્રતિબંધ છે. આ બંને શોષણ વિરુદ્ધના અધિકાર છે. તો મનુષ્ય વેપાર ખાસ કરીને અનૈતિક હેતુ માટે બાળકોને સ્ત્રીઓ સાથે થતો વ્યવહાર તેમજ વેઠ એટલે મરજી વિરુદ્ધનું દાસત્વ અને ગુલામી અથવા બળજબરીથી કરાવવામાં આવતી કોઈ પણ પ્રકારની મજૂરી આ દેશમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને આ જોગવાઈનો ભંગ કરશે તો એ વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. જાહેર હેતુ માટે ફરજિયાત સેવા એ ઉક્ત કાયદાથી મુક્ત કહેવાય. એટલે કે સરકારી કચેરીમાં કોઈ ઓવરટાઈમ કરે કે રજાના દિવસે આવે તો એને મજૂરી કે વેઠ ગણવામાં આવતી નથી, કારણ કે સરકાર છે એનું વળતર આપે છે અને વ્યક્તિ પોતે સ્વૈચ્છિક રીતે પસંદ કરે છે. અથવા ઘણીવાર વ્યક્તિને એવું કરવાનું કહેવામાં પણ આવે છે, પણ એ ઓફિસની જરૂરિયાત છે. અનુચ્છેદ 24 બાળ મજૂરી પર પ્રતિબંધ એટલે કે 14 વર્ષથી નાના બાળકોને કામ પર રાખવા માટે આ દેશમાં પ્રતિબંધ છે. 14 વર્ષથી નીચેના બાળકોને કોઈ કારખાના, હોટલ, ખાણમાં કામે રાખી શકાશે નહીં. બીજા કોઈ જોખમવાળા કામ આવું બાળક કરશે નહીં. આ જ પ્રકારની જોગવાઈ અનુચ્છેદ 39A એટલે કે સામાન્ય અને મફત કાનૂની સહાય તથા 39F માં પણ આપેલી છે. 39E અને 39F એટલે કે સમાન રાજ્ય અનુસરવાના કેટલાક નીતિના સિદ્ધાંતોમાં આ બાબત આપેલી છે. તો આ થયા વ સ સ. હવે ધ સ. તો ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન. તો એમાં 25, 26, 27, 28 4 છે. પછી ધ સ માં 3 છે એટલે 4, 3 અને પછી પાછા 4 અને 5 આ રીતે આખું છે. પણ એમાં અમુક કાયદા રદ થયા છે એટલે આપણે 4, 2, 3, 4 એમ યાદ રાખવાનું રહેશે. ઓકે, હવે પહેલા જોઈએ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. એમાં 4 અનુચ્છેદ 25, 26, 27, 28. એમાં 25 જોઈએ કોઈ પણ ધર્મને અંતઃકરણથી અને ધર્મને અબાધિત રૂપે માનવાનો, આચરણ અને પ્રચાર કરવાની આ દેશમાં સ્વાતંત્ર્ય છે. પણ જાહેર વ્યવસ્થા અને નીતિમત્તાને કોઈ અન્યના સ્વાસ્થ્યને બાધ ન આવે એવી તમામ જોગવાઈને આધીન રહી તમે તમારા મનગમતા અંતઃકરણ જે માનતું હોય એ ધર્મને મુક્ત રીતે અપનાવી શકો છો, પાળી શકો છો અને એનો પ્રચાર કરી શકો છો. ધાર્મિક આચાર સાથે સંકળાયેલી કોઈ આર્થિક, નાણાકીય, રાજકીય અથવા અન્ય ધર્મેતર પ્રવૃત્તિનું નિયમન અથવા નિયંત્રણ કરી શકો છો. સામાજિક કલ્યાણ અને સુધારાની અથવા હિન્દુના તમામ વર્ગો અને વિભાગો માટે હિન્દુ ધર્મની તમામ સાર્વજનિક સંસ્થાઓ ખુલ્લી રાખવાની જોગવાઈ. અહીંયા સ્પષ્ટીકરણ 2 કરીએ. આમાં સ્પષ્ટીકરણ 1 શીખ ધર્મમાં કિરપાણ ધારણ કરવાની માન્યતા છે, કચ્છા, કડુ, કેશ, કિરપાણ ને કંગી. અને બીજું હિન્દુઓમાં જ તે આપણું બંધારણ શીખ, જૈન અને બૌદ્ધ ને હિન્દુઓમાં જ ગણે છે. વર્ષોથી એમ ચાલ્યું એવું છે ને એમાં ક્યારે આપણે ફેરફાર કર્યો નથી ને કોઈ એને વિરોધિત પણ કર્યું નથી. અનુચ્છેદ 26માં ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા.
એટલે જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને અન્યના સ્વાસ્થ્યને બાદ ન થાય એ રીતે ધાર્મિક બાબતનો વહીવટ કરી શકો છો. એટલે ધાર્મિક અને સખાવતી હેતુ, સખાવતી એટલે દાન દેવાના હેતુ માટે સંસ્થા સ્થાપી શકો, નિભાવી શકો. ધાર્મિક બાબતમાં પોતાની બાબતનો વહીવટ પોતાએ જ કરવાનો છે. સ્થાવર અને જંગમ મિલકતના સંપાદન તમે કરી શકો છો. એટલે ખસેડી શકાય એવી ને ન ખસેડી શકાય એવી મિલકત આ ધાર્મિક સંસ્થા છે એ કરી શકે અને એની જ માલિકીની ગણાય. તમારા ઘરમાં પાયો ખોદતા સોનાનો ચરુ નીકળે તો એ સરકારને દેવાનો, પણ મંદિરની મિલકત હોય એમાંથી સોનાનો ચરુ નીકળે તો એ સરકારને નથી દેવાનો, એ મંદિરની માલિકી છે. મસ્જિદ હોય તો મસ્જિદની માલિકી છે. આવી મિલકતનો કાયદા અનુસાર વહીવટ કરવાનો હક છે એ બંધારણે તેમને આપ્યો છે. અનુચ્છેદ 27માં ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ કરવા માટે કર ચૂકવણીની સ્વતંત્રતા. જેની આવકનો ઉપયોગ અમુક ધર્મ કે સંપ્રદાયની અભિવૃદ્ધિ અથવા નિભાવ માટેનો ખર્ચ ચૂકવવા ખાસ રીતે વિનિયોગ થતા હોય તેવા કર ભરવાની કોઈ પણ વ્યક્તિને ફરજ પાડી શકાતી નથી. અનુચ્છેદ 28 અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં એટલે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની સ્વતંત્રતા. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી જે નિભાવ ખર્ચ કાઢતી હોય એવી શિક્ષણ સંસ્થામાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. નંબર 2, દેગણી કે ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી ને રાજ્ય વહીવટ કરતો હોય ત્યાં પણ ધાર્મિક શિક્ષણ આપવું ફરજિયાત હોય તો તેને આ જોગવાઈ લાગુ પડતી નથી, એ અપવાદ છે. આ ઉપરાંત આવી કોઈ પણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ ચાલતું હોય તો ત્યાં ભાગ લેવા કે ઉપાસનામાં ભાગ લેવામાં વ્યક્તિને ફરજ પાડી શકાશે નહીં, સિવાય કે એના સગીર હોય ને એના વાલીએ સહમતિ આપી હોય તો અન્યથા એવું કરી શકાતું નથી. તો આ છે એ 4 ખૂબ અગત્યના છે એ ધાર્મિક સ્વતંત્રતા અને અધિકારના અનુચ્છેદ થયા. 25 અંતઃકરણથી ધર્મને અબાધિત રૂપે માનવાનો આચરણ અને પ્રસારણનો અધિકાર. 26 ધાર્મિક બાબતનો વહીવટ કરવાની સ્વતંત્રતા. 27 ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે કરની સ્વતંત્રતા. અને 28 કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાં ધાર્મિક શિક્ષણ ચાલતું હોય, ધાર્મિક ઉપાસના ચાલતી હોય ત્યાં હાજર રહેવાની સ્વતંત્રતા અથવા ગેરહાજર રહેવાની પણ સ્વતંત્રતા. કે ભાઈ અમુક લોકો નથી માનતા એટલે ગુરુકુળ છે અને એમાં મુસ્લિમે એડમિશન લીધું છે અને ગુરુકુળ વાળા ગાયત્રી મંત્ર બોલે છે તો મુસ્લિમ છોકરો ન પણ બોલે. ઊંધું મદ્રેસાની અંદર કુરાને શરીફની આયાતો પઢવામાં આવતી હોય તો એમાં હિન્દુનો છોકરો છે એ માનો કે મદ્રેસામાં તો હિન્દુના છોકરાને એડમિશન આપ્યું અથવા મુસ્લિમ લોકો દ્વારા બનાવેલી સંસ્થાની અંદર હિન્દુઓને એડમિશન આપ્યું તો એ કુરાને શરીફની આયાત ન પણ પઢે તો એને એ સ્વતંત્રતા છે. બરાબર છે. ત્યાર પછી હવે ધ એટલે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 3 છે, 29, 30 ને 31. એમાં 29 પહેલું છે લઘુમતીઓના હિતનું રક્ષણ થાય એટલે એને પોતાની ભાષા અને લિપિ અને સંસ્કાર જાળવી રાખવાનો અધિકાર સરકારે આપ્યો છે. ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા અથવા એના કોઈ કારણસર નાગરિકને કોઈ પણ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી. એ લઘુમતીને શિક્ષણ સંસ્થા સ્થાપવા અને વહીવટ કરવાનો અધિકાર છે એ આપણે હવે જોઈએ. 30મો અનુચ્છેદ તો લઘુમતી પોતાની શિક્ષણ સંસ્થા સ્થાપી શકે એટલા માટે કે દેશમાં લઘુમતીને આપણે વિશેષ અધિકાર આપ્યા છે. લઘુમતી એટલે મુસ્લિમ નહીં ભાઈ, જૈન પણ એમાં આવે, બૌદ્ધ પણ એમાં આવે અને અમુક અંશે શીખ પણ એમાં આવે. તો લઘુમતી એટલે મુસલમાન સમજવાનું બંધ કરો. બીજું લઘુમતીને શિક્ષણ સંસ્થા હોય તો એમાં સ્વાભાવિક રીતે એને વહીવટ કરવાનો અધિકાર આ દેશે આપ્યો છે, આ બંધારણે આપ્યો છે ને એટલે એમને સહાયમાં ભેદભાવ કરી શકાતી નથી. આ ખાસ વસ્તુ યાદ રાખજો. ધર્મ કે ભાષાના આધારે જે લઘુમતીઓ છે એમને એમની શિક્ષણ સંસ્થાઓ સ્થાપી અને વહીવટ કરવાનો અધિકાર છે અને એમાં રાજ્ય સરકાર એને સહાય કરે છે. અનુચ્છેદ 31 મિલકતનો અધિકાર હતો જે રદ કર્યો અને એટલે હવે આપણે એની ચર્ચા નથી કરતા. 44મો સુધારો 1978 મોરારજી દેસાઈની સરકારને રદ. હવે જોઈએ અમુક કાયદા અંગે અપવાદ. 31A એસ્ટેટ વગેરેનું સંપાદન કરવાની જોગવાઈ કરતા કાયદા અંગે અપવાદ એટલે કે જે એસ્ટેટ મિલકત છે એનું સંપાદન કરતી વખતે એ અપવાદમાં ગણવાનું છે. 31B અમુક અધિનિયમ અને વિનિમયો ને કાયદેસર ઠરાવવા બાબત એ ફેરફાર જે થયા છે એ આપણે બહુ સરસ રીતે બંધારણનું માળખું વિડીયોમાં લીધું છે. કોઈને જોવું હોય તો હું એને લિંક આપીશ. 31C અમુક માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરતા કાયદામાં અપવાદ ગણાશે અને 31D આપણે પછીથી રદ કર્યો. હવે જોઈએ 32 બંધારણીય ઉપાયોનો અધિકાર. અચ્છા, બંધારણીય ઉપાયોનો અધિકાર એટલે શું? તો આ બધા જાણો છો કે 32મો આપણો અનુચ્છેદ એ બંધારણનો આત્મા બાબા સાહેબ આંબેડકરે છે કીધો, બંધારણનું હૃદય પણ બાબા સાહેબ આંબેડકરે કીધું. કારણ કે આ બંધારણનો 32મો જે અધિકાર છે એને આપણે બંધારણીય ઇલાજોનો અધિકાર છે કહીએ છીએ. ભાગ 3માં
જે મૂળભૂત અધિકારો અપાયા છે એની સામે કાર્યવાહી માટે આ 32મો અધિકાર મળ્યો. 32મો અધિકાર જો ન હોય તો આગળના 12 થી 31 નું કોઈ મૂલ્ય જ રહેતું નથી. 32 હેઠળ છે એ સુપ્રીમ કોર્ટ આગળ અને 226 હેઠળ હાઈકોર્ટમાં દાદ માંગી શકાય. જો તમારા મૂળભૂત અધિકારનું ભંગ થાય તો 32 હેઠળ સીધા સુપ્રીમ કોર્ટમાં જાઓ અથવા 226 હેઠળ હાઈકોર્ટમાં જાઓ. એના માટે 5 રીટ તમને આપવામાં આવી છે અને અનુચ્છેદ 139 એમ કહે છે કે આવી રીટ ફરમાવવાની સર્વોચ્ચ સત્તા એ સુપ્રીમ કોર્ટને છે, પણ રીટ જાજી કોણ કાઢી શકે તો હાઈકોર્ટ કાઢી શકે. આવી પહેલી રીટ છે હેબિયસ કોર્પસ, મતલબ બોડીને હાજર કરો. શરીરને કોઈએ ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યું હોય તો એને હાજર કરવો પડે. આ સ્વતંત્રતાનો પાયો કહેવાય. 24 કલાકમાં હાજર કરવાનો. 22મા અનુચ્છેદમાં જુઓ આ જોગવાઈ છે જ અટકાયત સામે રક્ષણમાં. આ રીટ ન્યાયતંત્ર ક્યારે ન કાઢી શકાય? વ્યક્તિ ન્યાયાલય અધિકારની બહારની હોય, તેના પર ન્યાયાલયમાં ફોજદારી ગુનાનો આરોપ હોય અથવા ન્યાયાલયના તિરસ્કાર વિષયક બાબત હોય. ત્યાર પછીની એક રીટ છે કોવરંટો અધિકાર પૃચ્છા. એને પૂછે કે કઈ લાયકાતથી તમે આ હોદ્દો ધારણ કર્યો અથવા તમને આવું કહેવાનો શું અધિકાર છે? વરિષ્ઠ અદાલત કોઈ પણ જાહેર સંસ્થા કે કોઈ વ્યક્તિ વગર લાયકાતે હોદ્દો ધરાવતી હોય, કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે જાહેર કચેરીનું નિયંત્રણ કરતા હોય, કોઈ વ્યક્તિની નિમણૂક સંવિધાન કે ધારાઓનો ભંગ કરીને કરવામાં આવી હોય ત્યારે કોવરંટો બહાર પાડે. ત્રીજી છે મેન્ડેમસ પરમાદેશ. એનો મતલબ એમ થાય અમે આદેશ કરીએ છીએ. સરકારી કર્મચારી કામ કરવાની ના પાડે, જાહેર હિતમાં જાહેર હેતુનો માટે ફરજ પાલન કરવા માટે જાહેર ક્ષેત્રનો અધિકારી ના પાડે અને મનસ્વી રીતે વર્તે તો ફરિયાદીની અપીલના આધારે એની સામે પરમાદેશ આવે છે. જાહેર સેવા વિષયક ફરજો પૂરી કરવામાં જો કોઈ નિષ્ફળ જાય તો એની સામે આ રીટ આવે. ઓકે, હવે રીટ છે પ્રોહિબિશન, પ્રતિષેધ, પ્રતિબંધ. આ કેસના નિકાલ માટે છે સર્વોચ્ચ અદાલત છે એની તાબાની અદાલતને, નીચેની અદાલતને જો કોઈ કાર્યક્ષેત્ર બહાર જઈને કેસનો નિકાલ કરતી હોય તો એને રોકે છે. તાબાની અદાલત તેના અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન કરે અથવા મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય ત્યારે આદેશ વડે ઉપલી કોર્ટ નીચલી કોર્ટને મુકદ્દમો ચલાવવાની કે કેસનો નિકાલ કરવાની કાર્યવાહી કરતા અટકાવે છે. સ્ટે ઓર્ડર, નેચરલ જસ્ટિસ માટે આ રીટ વપરાય છે. સર્ટિઓરરી ઉત્પ્રેષણ, એટલે જ્યારે તાબાની કોર્ટ પોતાની મર્યાદા ક્ષેત્ર બહાર જઈ અને કોઈ કેસનો ચુકાદો આપે ત્યારે ઉપલી કોર્ટ આ આદેશનો ઉપયોગ કરે. ઉપલી કોર્ટને એમ લાગે કે મુકદ્દમો ચલાવવાની પ્રક્રિયા વ્યાજબી પ્રમાણે થઈ નથી તો આદેશ માત્ર જે તે કેસની કાર્યવાહી સામે તે ન્યાયાલય પાસેથી લઈ શકે. અને જો મુકદ્દમો તે જ ન્યાયાલયમાં ચલાવવો હિતાવહ હોય તો મુકદ્દમાની પ્રક્રિયાને સમીક્ષા અર્થે દસ્તાવેજો મોકલવાનું કહી શકે. સર્ટિઓરરી રીટ ઉપલી અદાલત નીચલી અદાલતો પાસેથી કોઈ કેસના કાગળો મંગાવી લે અને કેસ પોતાની પાસે કરે, ચલાવે, એને છે સર્ટિઓરરી કહેવાય. તો આ અનુચ્છેદ 32 મુજબ મળતી 5 રીટ હતી. અનુચ્છેદ 32 એ રદ કર્યો છે. 33 આ ભાગ દ્વારા અપાયેલા અધિકારોને તેની પ્રયુક્તિમાં સુધારણો કરવાની સંસદને સત્તા છે. એટલે કે લશ્કરી દળો અને બાતમી દળો પોતાની ફરજો યોગ્ય રીતે કરે એ માટે એને મૂળભૂત અધિકારો મળતા નથી અને એ માટેની સત્તા સંસદને છે. અનુચ્છેદ 34 એવું કહે છે કે જ્યારે કોઈ ક્ષેત્રમાં લશ્કરી કાયદો માર્શલ લો લાગુ થાય ત્યારે આ ભાગ દ્વારા અપાયેલા અધિકારો પર પ્રતિબંધ થાય. એટલે અનુચ્છેદ 35 એવું કહે છે કે મૂળભૂત અધિકારો મોકૂફ રહી શકે. જ્યારે સાર્વભૌમત્વ અને અખંડિતતાનો પ્રશ્ન હોય, રાજ્યની સલામતીનો પ્રશ્ન હોય, આડોશી પાડોશી દેશ સાથે મૈત્રી વ્યવહાર હોય, અદાલતનો તિરસ્કાર હોય, રાષ્ટ્રીય કટોકટી હોય કે જાહેર હિત હોય તો પણ જો કે ગમે તેવી કટોકટી હોય, ગમે એવો બધા જ અધિકાર રદ કરી દો પણ 20 ને 21 ક્યારેય કોઈ સંજોગોમાં રદ કરી શકાતા નથી. એટલે કે જીવન જીવવાનો અધિકાર અને અમુક પરિસ્થિતિમાં દોષ સંબંધિત રક્ષણ, આ બે સામે ક્યારેય છે એ પ્રતિબંધ આવતો નથી. 34 અનુસાર કોઈ ક્ષેત્રમાં લશ્કરી કાર્યવાહી ચાલુ હોય, 34 મુજબ છે લશ્કરી કાર્યવાહી શરૂ હોય ત્યારે છે એ આ કટોકટી હોય કે કોઈ પણ લશ્કરી કાયદા હોય ત્યારે મૂળભૂત અધિકાર છે એ અમુક અંશે કપાય. 352, 356 અને 360 આ દેશની 3 કટોકટી, એક છે રાષ્ટ્રીય કટોકટી, એક બંધારણીય કટોકટી અને એક આર્થિક કટોકટી, તો એ જ્યારે લાગુ પડે ત્યારે મૂળભૂત અધિકાર મોકૂફ રાખી શકાય. અનુચ્છેદ 359 દ્વારા ભાગ 3માં અપાયેલા મૌલિક અધિકારો મોકૂફ રાખી શકાય છે. મૂળભૂત અધિકારોના માળખા સાથે ચેડા કર્યા વિના સંસદ તેમાં સુધારો કરી શકે. કોઈ સરકારી કર્મચારી ન્યાયાલયમાં પ્રોસિક્યુશન અને વિભાગમાં ખાતાકીય તપાસ ચાલુ હોય ત્યારે એને ડબલ જીઓપારડી કહેવામાં આવે છે. અનુચ્છેદ 15, 16 અને 19 આ મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકને જ મળે છે, બાકી તો ભારતમાં હોય એ તમામને પ્રાપ્ત થતા હોય છે. તો આ હતા
આપણા દેશના મૂળભૂત અધિકાર, અને 35માં આ વિભાગની જોગવાઈના અમલ માટે કાયદો બનાવવા બાબત. એટલે 35ના અનુચ્છેદ મુજબ કોઈ પણ આ વિભાગની જોગવાઈ હોય એનો કાયદો બનાવી શકાય છે. તો આપણે જોયું અનુચ્છેદ 12 થી લઈને 35. તો આ તો બંધારણનો ભાગ 3. હવે જોઈએ બંધારણનો ભાગ 4. તો ભાગ 4 બોલે તો આર, ને આર બોલે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે કેટલો આપણો દેશ સારો છે. તમે 51માં પ્રવેશો એટલે તમારે 51 વર્ષ થાય, 50માંથી 51માં પ્રવેશો ત્યારે તમને માથે છત્રી રાખે છે, છત્ર છાયા આપે છે. તો યાદ રાખવાનું 36 થી 51. છત્રી લઈ કરાવશે વનમાં પ્રવેશ. રાજ્યનીતિના સિદ્ધાંતોથી ચાલે છે દેશ. તો અહીંયા છે તમે જુઓ એમ 36 થી 51 કલમ છે એ આવી. એ ઉપરાંત આ સળંગ ટ્રીક છે કે સંઘના નાગરિક અને મુનિમ એક સાથે સંઘ રાજ્યમાંથી નીકળી ગયા. તો એમાં સંઘ એટલે પહેલું સંઘ અને રાજ્ય ક્ષેત્ર, નાગરિક એટલે નાગરિકતા, ત્રીજો ભાગ એટલે મૂળભૂત અધિકાર, ની એટલે નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પણ આપણે યાદ રાખશું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ઓકે, તો હવે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈએ. આયર્લેન્ડમાંથી લીધેલા. ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવવાનો હેતુ હતો. તેજ બહાદુર સપ્રુ સમિતિના ભલામણના આધારે એમને બંધારણમાં સ્થાન મળ્યું. વ્યક્તિનો વિકાસ થાય, રાજ્ય કલ્યાણકારી બને એ માટે નીતિ નિર્દેશક સિદ્ધાંત આવ્યા. મિનર્વા મિલ્સ કેસમાં ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયે એવું કહ્યું કે નીતિ નિર્દેશક તત્વોને કાર્યાન્વિત કરવા માટે મૂળભૂત અધિકારનો સમાપ્ત થાય એવું જરૂરી નથી, એમ ન કરવું જોઈએ. મૂળભૂત અધિકાર ભાગ 3, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 છે. મૂળભૂત અધિકાર કાનૂની છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નૈતિક છે. મૂળભૂત અધિકારનો ભંગ થાય તો ન્યાયતંત્રનો આશરો લઈ શકાય. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એવું થતું નથી. મૂળભૂત અધિકારનો ઉદ્દેશ સર્વાંગી વિકાસ છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ સમાજ વ્યવસ્થા અને નવનિર્માણનો છે. મૂળભૂત અધિકારો વ્યક્તિલક્ષી છે, માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યલક્ષી છે. કટોકટી સમયે મૂળભૂત અધિકારમાં કાપ આવે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એવો કાપ મૂકી શકાય નહીં. મૂળભૂત અધિકારોની પ્રકૃતિ નકારાત્મક છે, કારણ કે રાજ્યને અમુક કામ કરવાની ના પાડે છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો હકારાત્મક છે, કારણ કે રાજ્યને કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે કેટલીક વસ્તુ કરવાનું કહે છે. મૂળભૂત અધિકારો અમેરિકામાંથી લીધા છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડમાંથી છે એ લીધા છે. તો એમાં આંતરિક નીતિના કેટલાક સિદ્ધાંતો છે અને કેટલાક આંતરરાષ્ટ્રીય નીતિના સિદ્ધાંતો છે. બાબા સાહેબ આંબેડકરે એવું કીધું હતું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આપણા બંધારણનું બહુ વિશેષ લક્ષણ છે. 1990માં આમાં મૂળભૂત ફરજો સંબંધી એક વર્મા કમિટીની આપણે નિમણૂક કરી હતી, પછી મૂળભૂત ફરજો આવી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લોકશાહી, સમાજવાદ તથા ગાંધીજીના આદર્શવાદ પર આધારિત સિદ્ધાંત છે એવું કહી શકાય. એટલે ભારતના બંધારણમાં ક્યાંય ગાંધીજી છે જ નહીં, કે ભારત ક્યાંય છે જ નહીં એવો આરોપ અહીંયા ખોટો પડે. અચ્છા, હવે એમાં 36 થી ક્યાં સુધી છે? તો હમણાં જોયું 36 થી 51 છે એમાં અનુચ્છેદ છે. ચાલો આપણે હવે 36 થી 51 ની શરૂઆત છે એ કરીએ. તો 36માં વ્યાખ્યા આપી છે, એ વ્યાખ્યા એ જ વ્યાખ્યા છે જે અનુચ્છેદ 12માં આપી છે, બરાબર. એટલે અનુચ્છેદ 12માં રાજ્યના સત્તાધિકારીની બધી વાત કરી હતી. જેને મૂળભૂત અધિકારો લાગુ પડે એ બધાને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ લાગુ પડે. અનુચ્છેદ 37 કહે છે કે આ વિભાગમાં સમાવિષ્ટ સિદ્ધાંતો લાગુ પાડવા બાબત. એટલે આ વિભાગમાં સમાવિષ્ટ સિદ્ધાંતોનો ન્યાયતંત્ર દ્વારા લાગુ પાડી શકાશે નહીં. આમ છતાં રાજ્યનીતિ માટે આ સિદ્ધાંતો મૂળભૂત ગણાય એટલા માટે કે આ સિદ્ધાંતો એ રાજ્યની નૈતિક ફરજ છે, અને એવો આવું કરશે તો જ લોકો એને મત આપશે એવું આપણે સ્પષ્ટપણે માનતા હતા, એટલે આપણે ઉમેરેલા છે. અનુચ્છેદ 38 એવું કહે છે કે લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય સામાજિક વ્યવસ્થા કરશે. એટલે સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય ઉપલબ્ધ થઈ શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવા માટે અને સર્જવા માટે અને એનું રક્ષણ કરવા માટે રાજ્ય પ્રયત્નશીલ રહેશે. રાજ્ય ખાસ કરીને ફક્ત વ્યક્તિઓ વચ્ચે જ નહીં, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં રહેતા અને ભિન્ન વ્યવસાયમાં રોકાયેલા લોકોના જૂથો વચ્ચે પણ આવકમાં અસમાનતા ઓછી કરવા માટે પ્રયત્ન કરશે. દરજ્જો અને સગવડ અને તક આ બધામાં જો અસમાનતા હોય તો રાજ્ય એને દૂર કરવાની કોશિશ છે એ કરશે. તો એ અનુચ્છેદ 38 લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય સામાજિક વ્યવસ્થા કરશે એની વાત થઈ. 39 નીતિના ચોક્કસ સિદ્ધાંતો, રાજ્ય અનુસરવાના નીતિના સિદ્ધાંતો આપણે જોઈ લઈએ. તો એક તો પુરુષ અને સ્ત્રીને બંને નાગરિક છે, બેને આજીવિકા મેળવવાનો પૂરતો અધિકાર છે. સમાજમાં જે ભૌતિક સાધન સામગ્રીની માલિકી છે અને એના નિયંત્રણનું વિતરણ છે એ ઉત્તમ રીતે લોકહિત સદાય એ રીતે કરવાનું છે. અર્થતંત્રનું સંચાલન એવી રીતે થાય કે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો સંગ્રહ ન થાય અને લોકહિતને નુકસાન ન થાય એ રીતે કામ કરવાનું છે. પુરુષ અને સ્ત્રી લિંગભેદ ન થાય, બંને સમાન કામ માટે સમાન વેતન મળે.
પુરુષ, સ્ત્રી અને કામદારોની શક્તિનો ઉપયોગ થાય પણ કુમળી વયનો દુરુપયોગ ન થાય, આર્થિક જરૂરિયાતના કારણે ઉંમર શક્તિને અનુકૂળ ન હોય એવા કામ ન કરાવવામાં આવે એ ખાસ જોવાનું. બાળકોનું સ્વાસ્થ્ય અને સ્વાતંત્ર્ય અને ગૌરવયુક્ત સ્થિતિ ન હણાય એ માટેને વિકાસની તકને સગવડ આપવી, બાળક તથા યુવાનનું શોષણ ન થાય, નૈતિક અને આર્થિક ઉપેક્ષા ન થાય એ માટે રક્ષણ કરવાનું. આ બધી રાજ્યની નાગરિક પ્રત્યેની ફરજો છે. એમાં આપણે જોઈએ 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાય, 42માં સુધારાથી આવ્યું. તો રાજ્યની કાનૂની પ્રથા અમલથી સમાન તકના ધોરણે ન્યાયનો ઉત્કર્ષ સધાય એ માટે ખાસ કરીને આર્થિક અથવા અન્ય અસમર્થતાઓના કારણે કોઈ નાગરિક છે એ ન્યાય ન મળે એવું ન થાય એટલા માટે ન્યાય મેળવવા માટેની તકનો ઇનકાર કરવામાં નહીં આવે તે માટે યોગ્ય કાયદા, યોજનાઓ અને અન્ય મફત કાનૂની સહાયની જોગવાઈ થશે. ધ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 એટલે કે CRPC અંતર્ગત 304માં આરોપીને આ પ્રકારની મફત કાનૂની સહાય આપવાની જોગવાઈ આપણે કરેલ છે. PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જાહેર હિતની અરજી 39A હેઠળ અમેરિકા રાષ્ટ્ર પાસેથી આપણે લીધેલી છે અને એ પણ આપણે આપણા દેશમાં અમલમાં મૂકી છે. 40માં એવું કહ્યું ગ્રામ પંચાયતની રચના. બહુ અગત્યની વસ્તુ છે કે રાજ્યમાં ગ્રામ પંચાયતની સ્થાપના માટે પગલાં ભરાય અને સ્વરાજ્યની નાનામાં નાની સંસ્થા તરીકે ગ્રામ સભા અને ગ્રામ પંચાયત કામ કરે એ માટે એમને થોડાક જરૂરી હક, સત્તા અને અધિકાર આપવા જોઈએ. અનુચ્છેદ 41 અમુક પરિસ્થિતિમાં રોજગારી, શિક્ષા અને લોક સહાય મેળવવાનો અધિકાર. તો રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને વૃદ્ધાવસ્થા, માંદગી, અપંગતા આવા પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગી, આ ઉપરાંત રોજગારી, શિક્ષા આ બધી બાબતમાં લોક સહાય મળી રહે એ માટે અસરકારક જોગવાઈ કરશે એ એની ફરજ છે. 42મું એવું કીધું કામની રોજગારી, ન્યાય અને માનવી શરતો અને પ્રસૂતિ સહાય. એટલે કે રાજ્ય કામ અંગે જે શરતો મૂકશે એ બધી ન્યાયી હશે અને માનવી હશે, એમાં કોઈ હેરાન નહીં થાય. દાખલા તરીકે ચિરંજીવી યોજના, માતૃવંદના યોજના, મહાઅમૃતમ યોજના 8 સપ્ટેમ્બર 2006 થી આ દેશમાં ગુજરાત રાજ્યમાં એ ચિરંજીવી યોજના અમલમાં છે. આ યોજના માટે રાજ્ય સરકારને એશિયન ઇનોવેશન એવોર્ડ 2006 વોલ સ્ટ્રીટ જર્નલ સિંગાપુર અને ગ્લોબલ એન્ટરપોલિસ સિંગાપુર તરફથી પ્રાપ્ત થયો છે એ આપણે બધા જાણતા હોવા જોઈએ. હવે જોઈએ અનુચ્છેદ 43. તો અહીંયા લખ્યું છે કે રાજ્ય કામદારોને કાર્ય, મજૂરી વગેરેમાં પ્રોત્સાહન આપશે. તો રાજ્ય યોગ્ય વિધિ વિધાનથી આર્થિક વ્યવસ્થા દ્વારા અથવા અન્ય કોઈ રીતે ખેતીના, ઉદ્યોગના કે અન્ય પ્રકારના તમામ કામદારને કામ નિર્વાહ એટલે વેતન તેમજ શિષ્ટ જીવન મળે, નવરાશના અને સામાજિક અને સાંસ્કૃતિક તકનો એ લાભ ઉઠાવી શકે એવી ખાતરી મળે એવી પરિસ્થિતિ સિદ્ધ કરવા પ્રયત્ન કરશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિગત અથવા સહકારી ધોરણે ગૃહ ઉદ્યોગોને ખાસ ઉત્તેજન આપવામાં આવશે. અનુચ્છેદ 43માં DS નકારા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભારત સમાજવાદી દેશ છે અને સમાજવાદી પણાનું મૂળભૂત માળખું એ જ છે કે કામદારોને ઉચ્ચ જીવન ધોરણ મળે અને સલામતી મળે અને આવકની સમાન વહેંચણી થાય. અને એટલા માટે જ મનરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આ દેશમાં અસ્તિત્વમાં છે. 2 ફેબ્રુઆરી 2006ના રોજ પુનઃ પ્રારંભ. આંધ્રપ્રદેશના આનંતપુર જિલ્લાથી છે એનો પ્રારંભ અને 1 એપ્રિલ 2008થી આ યોજના સંપૂર્ણ દેશમાં લાગુ કરવામાં આવી, જે ગ્રામીણ ક્ષેત્રે ઓછામાં ઓછા 100 દિવસની અકુશળ શ્રમની રોજગારની ગેરંટી આપે છે. કંઈ ન આવડતું હોય તો પણ કામ કરી શકે એવો શ્રમ કરાવે, જેમાં મહિલા માટે 33% અનામત આમાં પણ રાખવામાં આવેલ છે. 43 ઉદ્યોગના વહીવટમાં કામદારોની સામેલગીરી. બહુ અગત્યનો અનુચ્છેદ છે. 42માં સુધારાથી આવ્યો. એટલે રાજ્ય યોગ્ય વિધિ વિધાનથી અન્ય કોઈ રીતે કોઈ ઉદ્યોગમાં રોકાયેલા સાહસો, સંસ્થાઓ અથવા અન્ય સંગઠનોના વહીવટમાં કામદાર ભાગીદારી લે, મતલબ કામદારો ભાગ લેતા થાય એ માટે કામદારો છે એને પ્રોત્સાહન આપશે. 43B સહકારી મંડળીઓ છે જે પણ હવે ગુજરાતમાં છે અને ભારતમાં છે એ સ્થપાઈ છે અને એ બંધારણીય છે. અનુચ્છેદ 44 નાગરિક માટે સમાની દીવાની કાયદાઓ, સમાન સિવિલ કોડ, જે બહુ વિવાદમાં છે, મોસ્ટ IMP છે. ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન દીવાની કાયદો કરવા રાજ્ય પ્રયત્ન કરશે, પણ એના માટે હજી શરિયતના કાયદા અને હિન્દુ લો બોર્ડના કાયદા અને એ બધા અડચણરૂપ બને છે. યુનિફોર્મ સિવિલ કોડ ફોર સિટીઝન્સ આ એક વર્ષોથી નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે. ભારતમાં કેટલાય કાયદાઓ ધાર્મિક રિવાજ પર આધારિત છે અને રદ કરી સમાન દીવાની કાયદો ઘડવા છેલ્લા કેટલાક વર્ષથી ઉગ્ર માંગ છે. આમ ન થવાથી સમાજના કેટલાક વર્ગોને ભયંકર અન્યાય થાય છે. વારસાધિકાર, છૂટાછેડા, લગ્નવિધિ, બહુપત્નીત્વ અને આના અનુસંધાને જ તલાકે બિદ્દત છે આપ જાણો છો એમ રદ કરવામાં આવ્યું.
એટલે કે 3 વાર સ્ત્રીને મુસલમાન પુરુષ તલાક 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 કહેતો અને તલાક થઈ જતા, ડાયવોર્સ થઈ જતા અને સ્ત્રી હેરાન થતી, એ તલાકે બિદ્દતને સુપ્રીમ કોર્ટે 3 વિરુદ્ધ 2 થી પછાડી અને ગેરકાયદેસર ગેરબંધારણીય જાહેર કરે છે. તો એ આપ બધા જાણો છો. અનુચ્છેદ 45માં આવીએ તો 6 વર્ષથી નાના બાળકો માટે મફત શિક્ષણની જોગવાઈ. 6 વર્ષથી ઓછી વયના બાળકો હોય તો એની શરૂઆતની બાલ્યાવસ્થાની સંભાળ રાખવી બહુ જરૂરી છે. અને શરૂઆતમાં જે શિક્ષણ મળે એને ખૂબ કામ લાગે છે અને એનો અધિકાર છે એવું સર્વોચ્ચ ન્યાયાલયે મૂળભૂત અધિકારના પેટા અધિકારમાં ઠેરવું છે. આ ઉન્ની કૃષ્ણન કેસના આધારે આપણે નક્કી કર્યું છે. અનુચ્છેદ 46 એસસી એસટી અને અન્ય પછાત વર્ગના શૈક્ષણિક માટે આર્થિક હિતોની વૃદ્ધિ આપણે કરશું. રાજ્યમાં જે નબળા લોકો છે, ખાસ કરીને એસસી અને એસટી અને ઓબીસી, એના હિતની વિશેષ કાળજી લેવામાં આવશે અને એનું તમામ સામાજિક આર્થિક શોષણ સામે રક્ષણ કરવામાં આવશે. અનુચ્છેદ 47 નાગરિકોના પોષણનું સ્તર ને જીવન ધોરણ ઊંચું લાવવા માટે તેમજ જાહેર આરોગ્ય સુધારવાની ફરજ રાજ્યની રહેશે. રાજ્યમાં લોકોનું પોષણનું સ્તર, જીવન ધોરણ ઊંચું આવે, જાહેર આરોગ્ય સુધરે એ માટે રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોને ધ્યાનમાં લેશે અને આ એની પ્રાથમિક ફરજ જ ગણશે. ખાસ કરીને રાજ્ય ઔષધના હેતુઓ સિવાય તમામ માદક પીણા તેમજ આરોગ્યને હાનિકારક પદાર્થો ઉપર પ્રતિબંધ મૂકી શકશે. એટલે આ અનુચ્છેદ હેઠળ દારૂબંધી છે એ આવેલ છે. અનુચ્છેદ 47 હેઠળ દારૂબંધી સમાવિષ્ટ છે. આ કાયદો ભારતના ગુજરાત, બિહાર, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને લક્ષદ્વીપમાં અસ્તિત્વ ધરાવે છે. અનુચ્છેદ 48માં ખેતી અને પશુપાલનની વ્યવસ્થા. તો આ દેશ ખેતી અને પશુપાલનનું વ્યવસ્થા અંગે વિચારશે. ખેતી અને ઢોર ઉછેરની આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થા કરશે. ગાય, વાછરડા અને અન્ય દુધાળા ભારવાહક ઢોરની ઓલાદોને જાળવી રાખવા તેમની સુધારણા એટલે કે સંકરણ કરવાનો પ્રયત્ન કરશે. એમના અંગે લોન, કાયદાઓ ને બધું બનાવશે. આવા દુધાળા પશુઓની કતલ પર પ્રતિબંધ મુકાશે. આવું અનુચ્છેદ 48માં કહ્યું. 48A 42માં સુધારાથી પર્યાવરણ, જમીન સુધારણા, પર્યાવરણ સુધારણા, વન્યજીવ તથા કુદરતી પર્યાવરણનું રક્ષણ, જેના 8 કાયદા છે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, પર્યાવરણ બચાવો કાયદો 1986, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ એટલે કે જંગલ બચાવો કાયદો 1980, વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન, પાણીના સંદર્ભમાં પાણી બચાવો અને પાણી છે એનું રક્ષણ કરો અને એનું પ્રદૂષણ અટકાવો 1974નો એક્ટ, ધ મોટર વ્હીકલ એક્ટ, વાહન અધિનિયમ 1983, પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ એટલે પ્રાણીઓ પ્રત્યે આચરવામાં આવતી હિંસા અને ક્રૂરતા અટકાવવાનો કાયદો 1966, એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981, 1981માં આવેલો હવાના પ્રદૂષણને અટકાવવાનો કાયદો, ધ ઇન્સેક્ટિસાઇડ એક્ટ 1968 એ પણ પર્યાવરણ સુધારણાનો કાયદો, અને ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અને 1972માં આવેલો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન, વાઇલ્ડ લાઇફનું પ્રોટેક્શન થાય એ પ્રકારનો એક્ટ, એ બધા જ એક્ટ છે એ 48A અંતર્ગત આવે. 49 રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ. રાણી કી વાવ છે 2014 જૂનથી છે એ આપણી રાષ્ટ્રીય વિરાસત, વિશ્વ વિરાસતમાં આમ તો સમાવેશ થઈ છે. તો આવા પ્રકારના 7 માળનો મજલો એ પાછો નીચે ભૂમિમાં એવી સરસ મજાની રાણી કી વાવ, આવા તો કેટલાય આપણા રાષ્ટ્રીય સ્મારકો છે એનું રક્ષણ કરવાનું, આ સ્થળોનું રક્ષણ કરવાનું 49 અંતર્ગત છે એ રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે એ ગણવામાં આવે છે. હવે 50માં જોઈએ કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા બાબતની જોગવાઈ. તો આપણા દેશમાં કારોબારી અને ન્યાયતંત્ર બે અલગ છે. એટલે કે નરેન્દ્ર મોદી અને એનું મંત્રીમંડળ અને સુપ્રીમ કોર્ટ અને એના જજ એ બેને કોઈ લેવા દેવા નથી, એકબીજાને દખલ નથી કરતા, બે પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. હા, બંધારણનો ભંગ કરવામાં આવે તો ન્યાયાલયને પુનઃ અવલોકનની શક્તિ છે, એટલે પુનઃ અવલોકન કરીને સંસદનો કાયદો ઉડાડી શકે છે, જે ઉડાડી જ દીધા છે અગાઉ ઘણા બધા. એટલે ન્યાયતંત્ર છે એ પોતાનું કામ પોતાની રીતે કરે છે. બેને પોતપોતાના સ્વતંત્ર અધિકારો છે. અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની ઉન્નતિ. તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની ઉન્નતિ માટે તેમજ રાષ્ટ્ર વચ્ચે ન્યાયી અને માનપૂર્વક સંબંધો જાળવવા માટે સંગઠિત પ્રજાના અરસપરસના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિને લગતી ફરજ અને આદર વધારવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ મધ્યસ્થી એટલે કે લવાદી દ્વારા થાય એને ઉત્તેજન આપવા માટે આપ જાણો છો એમ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની ઉન્નતિ થાય એ માટે 51મું રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ 51 આપણને જણાવે છે. હવે 1976માં એક બંધારણીય સુધારો થયો અને ભાગ 4A આવ્યો, જેને આપણે મૂળભૂત ફરજો કહીએ છીએ. કેમ યાદ રાખશું જોઈએ, અહીંયા જુઓ.
ભાગ 4A મૂળભૂત ફરજો, 4 એટલે R ને A એટલે A, તો RA રાષ્ટ્રીય ફરજ, રાષ્ટ્રીય ફરજ એટલે મૂળભૂત ફરજ. તો 51 માં પ્રવેશો ત્યારે એ ન ભૂલો એટલે 51A. કે તમને છત્રી મળી હતી તો તમારી પણ કેટલીક ફરજ છે. 51 માં પ્રવેશ્યા ત્યારે છત્રી મળી હતી ને, તો 51 માં પ્રવેશો ત્યારે એ ન ભૂલો એટલે 51 ક અથવા 51A કે તમારી પણ કેટલીક મૂળભૂત ફરજ છે. અહીંયા સંઘના નાગરિક અને મુનિ મ, તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, નાગરિકતા, મૂળભૂત અધિકાર, નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અને હવે મ એટલે મૂળભૂત ફરજો. તો આવી રીતે અહીંયા 5 ભાગ થયા. હવે 5મા ભાગની અંદર આપણે જોઈએ કે 5મા ભાગની અંદર આપણી મૂળભૂત ફરજો છે એ કઈ છે. સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતા હેઠળ એક સમિતિ બેઠી અને આપણે રશિયામાંથી પ્રભાવિત થઈ અને આ મૂળભૂત ફરજો લીધી. જો કે હવે દુનિયાના 2 જ દેશને મૂળભૂત ફરજો છે, એક ભારત ને બીજું જાપાન. અત્યારે મૂળભૂત ફરજોની સંખ્યા 11 છે. આ બધા ઉપર કોઈ કાનૂની નિયંત્રણ નથી. મૂળભૂત ફરજોનું પાલન કરવું તમારા માટે જરૂરી છે, કારણ કે તો જ તમે ભારતના નાગરિક ગણાવ. પણ સરકાર તમને કોર્ટમાં ઢસડી જતી નથી. એટલે કે મૂળભૂત ફરજોનું કોઈ પાલન ન કરે તો સરકાર ક્યારેય એને કોર્ટમાં ઢસડી જતી નથી. અનુચ્છેદ 51 ક મુજબ પેલું તો ભારતના બંધારણને વફાદાર રહેવાની અને આદર્શ અને સંસ્થાઓનું પાલન કરવાની, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવાની. બીજી ફરજ છે આઝાદી અને રાષ્ટ્રીય લડતને જેને પ્રેરણા આપી એવા ઉચ્ચ આદર્શોને હૃદયમાં સંઘરવાની અને એને અનુસરવાની. ત્રીજી ફરજ તમારી એ છે કે ભારતમાં સાર્વભૌમત્વ અથવા એકતા અને અખંડિતતા એને સમર્થન કરવાની અને એનું રક્ષણ કરવાની. ત્યાર પછી દેશનું રક્ષણ કરવાની અને દેશની સેવા કરવાની, અને હાકલ થાય ત્યારે તેવી રીતે હાજર રહેવાની. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક મતભેદોથી પર રહી ભારતના તમામ લોકો વચ્ચે સંવાદિતા સ્થાપવાની, ભ્રાતૃભાવ ભાવના કેળવવાની અને સ્ત્રીઓના ગૌરવને હાનિકારક થાય એવા વ્યવહારનો ત્યાગ કરવાની. આપણા સમન્વિત સંસ્કૃતના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેને જાળવી રાખવાની. આપણા જંગલ, તળાવ, નદી અને અન્ય વન્ય પશુ પક્ષીઓ આ બધાનું કુદરતી પર્યાવરણનું જતન, રક્ષણ, સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. વૈજ્ઞાનિક માનસમાં માનવતાવાદ, જિજ્ઞાસાવૃત્તિ, સુધારાવાદ આવી ભાવના કેળવવાની. જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના ઉચ્ચતર તબક્કાઓ ભણી સતત પ્રગતિ કરે એ માટે વ્યક્તિગત ને સામૂહિક પ્રવૃત્તિઓ કરી તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની. અને 6 થી 14 વર્ષના છેલ્લી ઉમેરાયેલી 6 થી 14 વર્ષના ઉંમરના બાળકોના માતા પિતા એમના બાળકોને શિક્ષણની તક ઉપલબ્ધ કરવાની. 11મી ફરજ 86માં સુધારાથી 2002 થી જોડવામાં આવી, જે તમને ખબર હોવી જોઈએ. તો આ આપણી રાષ્ટ્રીય મૂળભૂત ફરજો છે. અને મિત્રો, મૂળભૂત ફરજો એક એવી વસ્તુ છે કે જે તમારા મોબાઈલના વોલપેપર ઉપર હોવી જોઈએ, તો જ તમે આ દેશના નાગરિક કહેવાને લાયક છો. એ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે જોઈએ આપણે ભાગ 5. ભાગ 5 કઈ રીતે યાદ રાખવાનું છે? તો ભાગ 5 બોલીએ તો એલ એટલે લોકસંઘ સરકાર. લોકસંઘ સરકાર એટલે સંઘ સરકાર. યાદ કેમ રાખશું? તો 1952 થી ચૂંટાયેલા 2 સદન અસ્તિત્વમાં આવ્યા. એ હકીકત છે. લોકસભા અને રાજ્યસભા 52 થી આવ્યા ચૂંટાયેલા. તો 52 યાદ રાખશું એટલે 52મો અનુચ્છેદ યાદ રહી જાય. અને 15મી ઓગસ્ટે પહેલી સરકાર આવી. તો 15મી ઓગસ્ટમાંથી 15 લઈએ અને પહેલી સરકારમાંથી એકડો લઈએ એટલે 151 થાય. તો આમ 52 થી 151, 52 થી 2 સદન અસ્તિત્વમાં આવ્યા અને 15મી ઓગસ્ટથી પહેલી સરકાર. તો 52 થી 151 એટલે આપણી સંઘ સરકાર. અહીંયા પણ યાદ રાખશું, સંઘના નાગરિકને મુનિમ એક સાથે સંઘ રાજ્યમાંથી નીકળી ગયા. તો સંઘ એટલે ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, 2 એટલે નાગરિકતા, 3 એટલે મૂળભૂત અધિકાર, 4 એટલે નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, 4A એટલે મૂળભૂત ફરજો, 5 એટલે સંઘ સરકાર. તો હવે આપણે 5 તરફ જવાનું છે, એટલે કે સંઘ સરકાર તરફ જવાનું છે. એના અલગ અલગ ભાગ છે. એમાં પહેલો ભાગ પ્રકરણ 1 કારોબારી. એ કારોબારીમાં પણ પાછા 1, 2, 3, 4 ભાગ છે. કયા કયા? તો કે રાષ્ટ્રપતિ ને ઉપરાષ્ટ્રપતિ, એક મંત્રીમંડળ, એક એટર્ની જનરલ અને એક આ બધા કેમ કામ કરે તે. પછી બીજો ભાગ છે સંસદ. એમાં સંસદના પાછા 1, 2, 3, 4, 5, 6, 7, 8 ભાગ છે. એમાંથી આપણે આજ 2 ભાગ ભણશું. એટલે સંસદની ચર્ચા છે એના 8 ભાગમાંથી આપણે 2 ભાગની ચર્ચા કે 3 ભાગની ચર્ચા અત્યારે કરશું. અચ્છા, પહેલો ભાગ જોઈ. પહેલા તો સંઘ એટલે ક્યાં બહુ જાજુ 52 થી 151 આટલા અનુચ્છેદ છે. હવે જોઈએ ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. પહેલું પ્રકરણ લઈએ કારોબારી. અચ્છા, કારોબારી એટલે શું? તો કે કારોબારીમાં પહેલું આપણે લઈએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, આપણું મંત્રીમંડળ, એટર્ની જનરલ અને કાર્યનું સંચાલન. એટલે એમાં બધું જ આવી ગયું. હવે જોઈએ અનુચ્છેદ 52 અંતર્ગત ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે જે સર્વે સર્વા ભારતના ગણાય. અનુચ્છેદ 53
તો સંઘની કારોબારી સત્તા, તો સંઘની બધી કારોબારી સત્તા આપણા રાષ્ટ્રપતિમાં નિહિત છે અને આ સત્તાઓ રાષ્ટ્રપતિ પોતે અથવા પોતાના તાબામાં રહેલા અધિકારીઓ દ્વારા વાપરશે. એના તાબામાં રહેલા અધિકારી એટલે વડાપ્રધાન, સંસદ, મંત્રીમંડળ એ બધા. અને આપણા સંઘના સંરક્ષણ દળોના વડા પણ રાષ્ટ્રપતિ રહેશે. ત્રણેય પાંખના વડા પણ રાષ્ટ્રપતિ રહેશે. અનુચ્છેદ 54 ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરવામાં આવી છે. હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો માત્ર ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે, નિમાયેલા નહીં. એટલે 14 જણા ભાગ ન લઈ શકે. રાજ્યસભાના 12 નિમાયેલા અને લોકસભાના 2 એંગ્લો ઇન્ડિયન જો હોય તો. હવે તો એ રહ્યું નથી. જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે. એમાં પણ ચૂંટાયેલા જ ભાગ લઈ શકે, નિમાયેલા નહીં. પણ વિધાન પરિષદ એટલે કે જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, આંધ્રપ્રદેશ કે તેલંગાણા કે મહારાષ્ટ્ર એમની જે વિધાન પરિષદ હોય એ વ્યક્તિઓ ભાગ લઈ શકતા નથી. કેન્દ્ર શાસિત પ્રદેશના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. પણ 1992ના 70માં સુધારા પ્રમાણે દિલ્હી અને પોંડુચેરીમાં જ્યાં વિધાનસભા છે તો ત્યાં વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. ઓબ્રાયન એ પહેલા વ્યક્તિ છે, પહેલા એંગ્લો ઇન્ડિયન કે જેણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું. કારણ કે પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના ચૂંટાયેલા સભ્ય હતા અને તેમણે તૃણમૂલ કોંગ્રેસના સભ્યો સાથે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું. એવા પહેલા એંગ્લો ઇન્ડિયન છે હતા. કારણ કે ચૂંટાયેલા હતા, એ નિમાયેલા નહોતા. અને નિમાયેલા હોય તો ન લઈ શકે ભાગ. અનુચ્છેદ 55માં આપણી રાષ્ટ્રપતિની ચૂંટણી રીત જે એકલ સંક્રમણીય સિદ્ધાંત તથા સમતુલ્યતાના સિદ્ધાંત પર થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોની સંખ્યાને બદલે મતનું મૂલ્ય એ ગણતરીમાં લેવામાં આવે છે. વિધાનસભાના સભ્યના મતનું મૂલ્ય બરાબર રાજ્યની વસ્તી, એટલે રાજ્યની વસ્તી છે એ 1976 થી ગણાય છે, પણ 1991 થી આપણે કહીએ છીએ કે એ જ રાખ્યું અને 2026 સુધી એ જ રહેશે. 1976ની ગુજરાતની વસ્તી અને નીચે વિધાનસભાના સભ્યોની સંખ્યા એટલે 182 ગુણ્યા 1/1000. આ સૂત્ર મૂકો એટલે વિધાનસભાના એક ધારાસભ્યનું મૂલ્ય પડે. એટલે અમરીશભાઈ ડેર જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત નાખે તો એક મત નાખે પણ ગણાય 147, કારણ કે એમના મતનું મૂલ્ય છે. એવી જ રીતે સંસદ સભ્યના મતનું પણ મૂલ્ય હોય. આવું જે ગુજરાતનું 147 છે વત્તા પંજાબનું કરો, એમ બધી રાજ્યોની કુલ વિધાનસભાનો સરવાળો કરો અને એની નીચે સંસદના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા એટલે કે 252 માંથી 12 બાદ કરો અને 545 માંથી 2 બાદ કરી એ બેનો સરવાળો કરીને મૂકો એટલે સંસદ સભ્યના મતનું મૂલ્ય આપણને મળે. તો આ રીતે મતદાન ગુપ્ત મતદાન પદ્ધતિથી થાય છે. 2002ના 84માં સુધારા પછી આપણે 1991ની વસ્તી ગણતરી 2026 સુધી સ્થગિત કરી છે. એટલે 2026 સુધી તો બધું આમ જ રહેશે. એટલે વસ્તી એની એ ગણાશે, સભ્યો સંખ્યા લોકસભાના 545 ને ઓલાના 252 ની બધું એમને એમ રહેશે. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત એટલે 56. રાષ્ટ્રપતિ પોતાનો હોદ્દો સંભાળે ત્યારથી છે એ 5 વર્ષની એની મુદત ગણાય. પણ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે ત્યારે એ દૂર થાય, એ યાદ રાખજો. અનુચ્છેદ 61 અંતર્ગત એના પર મહાભિયોગ આવે ને તો દૂર થાય. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે ત્યારે ઉપરાષ્ટ્રપતિએ તેની જાણ લોકસભાના અધ્યક્ષને છે એ કરવાની હોય, એ ખાસ નોંધજો. અનુચ્છેદ 57 કહે છે ફરી ચૂંટાવાની પાત્રતા. આ દેશમાં એકવાર રાષ્ટ્રપતિ બન્યા હોય એ બીજી વાર રાષ્ટ્રપતિ ન બની શકે એવું કંઈ છે નહીં, એટલે ગમે એટલી વાર રાષ્ટ્રપતિ બની શકાય. અનુચ્છેદ 58માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની ખાસ લાયકાતો. ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષની ઉંમર પૂર્ણ હોવી જોઈએ, લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત હોવી જોઈએ, સ્થાનિક કે બીજા સત્તાધિકારી હેઠળ કોઈ લાભ કે પદ ધરાવતા હોવા જોઈએ નહીં. અનુચ્છેદ 59માં શરતો મૂકી છે. શરતમાં એમ કે સંસદના 2 ગૃહ અથવા રાજ્યના વિધાનમંડળ કે વિધાન પરિષદમાં કે વિધાનસભામાં હોવા જોઈએ નહીં. સંસદના 2માંથી કોઈ ગૃહમાં અથવા રાજ્ય વિધાનમંડળના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ ચૂંટાય તો રાષ્ટ્રપતિ તરીકે હોદ્દો સંભાળે એ પહેલા ગૃહની બેઠક ખાલી કરવી પડે. બીજો કોઈ લાભદાયક હોદ્દો ન ધરાવી શકે. રાષ્ટ્રપતિને કોઈ પણ ભાડું આપ્યા વગર હોદ્દાકીય નિવાસ, કાયદાથી સંસદ ઠરાવે એ ભથ્થા, વળતર, વિશેષાધિકારનો અર્થ રહેશે. અને અન્ય કોઈ જોગવાઈ ન મળે ત્યાં સુધી એ રાષ્ટ્રપતિનો જે પગાર હોય કોઈ દી ઘટાડી શકાય નહીં હોદ્દાની મુદત દરમિયાન. કટોકટી આવે તો પણ રાષ્ટ્રપતિનો પગાર ન ઘટે. જોકે આવા સમયે રાષ્ટ્રપતિ નૈતિક રીતે પગાર ન લે એવું બને. અનુચ્છેદ 60 રાષ્ટ્રપતિએ લેવાના શપથને પ્રતિજ્ઞા. તો દરેક રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ તરીકે કામ કરતી વખતે એક શપથ લેવી પડે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની અથવા એમની ગેરહાજરી હોય તો ઉચ્ચતમ ન્યાયાલયના કોઈ પણ ન્યાયાધીશ
સિનિયર ન્યાયાધીશ એમને પ્રતિજ્ઞા લેવડાવે. હું અબ ક ઈશ્વરના નામે સોગંદ લઉં છું, ગંભીર પ્રતિજ્ઞા કરું છું, ભારતના રાષ્ટ્રપિતાના હોદ્દાની ફરજો નિષ્ઠાપૂર્વક અદા કરીશ અથવા રાષ્ટ્રપતિના કાર્યો બજાવીશ ને મારી પૂરી શક્તિથી સંવિધાન અને કાયદાની જાળવણી, રક્ષણ અને બચાવ કરીશ અને ભારતના લોકોના સેવાના કલ્યાણમાં રત રહીશ. અનુચ્છેદ 61 રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ. આ દેશમાં મહાભિયોગ એકમાત્ર રાષ્ટ્રપતિ સામે જ છે, બીજા કોઈ સામે નથી અને આપણા દેશના એકેય રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ આવેલ નથી. કોણ લાવી શકે? તો રાષ્ટ્રપતિ સામે સંવિધાનના ઉલ્લંઘન બદલ કોઈ પણ સંસદનું બેમાંથી કોઈ પણ એક ગૃહ તોહમતનામું મૂકી શકે. ઠરાવ કેમ કરવાનો? તો એ ઠરાવ છે એ ઓછામાં ઓછા 1/4 સભ્યોએ છે એ પોતાના ઈરાદાથી સહી કરીને ઠરાવ કરવાનો. નોટિસ 14 દિવસની નોટિસ યાદ જ રાખી લેવાની તમામ હોદ્દા માટે. પછી હાજર રહેલા સભ્યો અને ગૃહની 2/3 બહુમતીથી એ તોહમતનામું પસાર થાય તો તે દી રાષ્ટ્રપતિ જે દી પસાર થાય તે દી હોદ્દા પરથી દૂર થાય. રાષ્ટ્રપતિએ આવી તપાસ વખતે હાજર રહી શકે, એમને પોતાની રજૂઆત કરવાનો અને બોલવાનો પૂરેપૂરો હક છે, જે કોઈ છીનવી શકતું નથી. અને રાષ્ટ્રપતિ વયા જાય તો પણ રાષ્ટ્રપતિએ કરેલા કાર્યો કોઈ દી રદ બાતલ થતા નથી. કદાચ ચૂંટણીની અંદર પણ રાષ્ટ્રપતિને ગેરલાયક ઠેરવવામાં આવે તો રાષ્ટ્રપતિ ભલે જાય પણ એને કરેલા કામ કોઈ દી આ દેશમાં જતા નથી. અનુચ્છેદ 62 રાષ્ટ્રપતિ પદની જગ્યા ખાલી પડે તો એ ભરાવા માટે ચૂંટણી કરવાનો સમય અને પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા માટે ચૂંટાયેલા વ્યક્તિના હોદ્દાની મુદત. એટલે રાષ્ટ્રપતિનું મૃત્યુ પામે, રાજીનામું આપે, પદભ્રંશ થાય, મહાભિયોગ આવે, પણ કોઈ પણ રીતે હોદ્દો છૂટે તો 6 મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જવી જોઈએ અને ખાલી પડેલ જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે ઉપરાષ્ટ્રપતિ આવી જાય અને ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન હોય એટલે રાજ્યસભાનું ચેરમેન પદ હવે ત્યાં વાઇસ ચેરમેન છે એ સંભાળે. તો આ બધી રાષ્ટ્રપતિની સત્તાઓ છે જે આપણે અનુચ્છેદ 62 અંતર્ગત જોઈ. હવે અનુચ્છેદ 63 અંતર્ગત છે એ ભારતના ઉપરાષ્ટ્રપતિ, એક ભારતને ઉપરાષ્ટ્રપતિ રહેશે જે હોદ્દાની રૂએ 64 મુજબ જો ઉપરાષ્ટ્રપતિ સીધા હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે અને લાભકારણ હોદ્દો ધરાવશે નહીં. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે ઉપરાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિ હોવાનો પગાર મળે, એને સભાપતિનો કોઈ પગાર મળતો નથી. ઉપરાષ્ટ્રપતિ આમ જોવા જઈએ તો દેશના ઉપરાષ્ટ્રપતિ તો ક્યારેય હોતા જ નથી, કાં તો રાજ્યસભાના ચેરમેન હોય કાં તો રાષ્ટ્રપતિ હોય. ઉપરાષ્ટ્રપતિએ શું કામ કરવાનું એમ પૂછીએ તો આપણા બંધારણમાં કોઈ જવાબ ન મળે. અનુચ્છેદ 65 અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે અથવા રાષ્ટ્રપતિના કાર્યો બજાવે ત્યારે રાજ્યસભાના સભાપતિનું કામ ન કરી શકે, એ વાઇસ ચેરમેન કરે. અનુચ્છેદ 66 મુજબ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આખી સંસદ છે એ ભાગ લેશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે એ પણ રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ જ થાય. લાયકાતીની રાજ્યસભાના સભ્ય બનવા જેટલી, જોકે રાજ્યસભાના સભ્યો હોતા નથી અને હોવા જરૂરી પણ નથી. ઉપરાષ્ટ્રપતિ લોકસભા કે રાજ્યસભા એમ કોઈ પણ ગૃહના સભ્ય ન હોય અને હોય તો રાજીનામું આપે. અનુચ્છેદ 67 એવું કીધું કે ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત 5 વર્ષની હોય. આમ તો રાજ્યસભા કાયમી છે એટલે રાજ્યસભાના બાકી બધા સભ્યોની મુદત 6 વર્ષની હોય, પણ એક ઉપરાષ્ટ્રપતિ છે એની મુદત છે એ 5 વર્ષની હોય, કારણ કે એ રાજ્યસભાના સભ્ય નથી. ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા હોય તો કોઈ એવો મહાભિયોગ અહીંયા આ દેશમાં દર્શાવવામાં આવેલ નથી, પણ રાજ્યસભાના તે વખતના તમામ સભ્યોની બહુમતીને લોકસભાની સંમતિથી દૂર કરવામાં આવે 14 દિવસની નોટિસથી. અનુચ્છેદ 68 એવું કહે છે કે ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી થાય તો એની જગ્યા ભરવા માટે ચૂંટણી કરવાની, પણ એની મુદત નથી આપેલી. અનુચ્છેદ 69 લખ્યું છે ઉપરાષ્ટ્રપતિ માટે શપથ અનુસૂચિ 3 પ્રમાણે લેવા જ પડે. અનુચ્છેદ 70 રાષ્ટ્રપતિના કામ માટે આકસ્મિક રીતે રાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કામ કરશે અને ત્યારે એમને પગાર એટલા દિવસ માટે રાષ્ટ્રપતિનો મળશે. અનુચ્છેદ 71 રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કાંઈ પણ શંકા થાય તો એનો એકમાત્ર ઉકેલ એ સુપ્રીમ કોર્ટ જ આપશે, અન્ય કોઈ કોર્ટ નહીં. અનુચ્છેદ 72 મુજબ અમુક પરિસ્થિતિમાં કોઈ પણ અપરાધ કર્યો હોય તો દોષિત વ્યક્તિને અપાયેલા દંડની માફી, સજા મોકૂફી, મહેતલ તથા મુક્તિ આપવાની તથા હળવી કરવાની રાષ્ટ્રપતિને સજા છે. તો મૃત્યુદંડ, ફાંસી જેવા સજાને આજીવન કેદમાં કે અન્ય સ્વરૂપમાં કે સાવ માફ કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિને રહેશે, એની વિવેક બુદ્ધિ ઉપર આધારિત રહે. લશ્કરી ન્યાયાલય કોઈ સજા ફરમાવી હોય તો એ પણ છે રાષ્ટ્રપતિ માફ કરી શકે છે, ખાસ યાદ રાખજો. હવે બીજો ભાગ જોઈએ આપણે. 5 સંઘ, એમાં એક કારોબારી, એમાં પહેલો ભાગ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. હવે કારોબારીમાં જ બીજો ભાગ આપણે જોઈએ મંત્રીમંડળ. તો મંત્રીમંડળ રાષ્ટ્રપતિને 74મો અનુચ્છેદ કહે છે કે રાષ્ટ્રપતિને મદદ અને સલાહ માટે એક મંત્રીમંડળ રહેશે. તો રાષ્ટ્રપતિને સહાય કરવા કે સલાહ આપવા પ્રધાનમંડળ
અને મંત્રીમંડળ રહેશે. મંત્રીઓએ રાષ્ટ્રપતિને આપેલી સલાહની તપાસ કોઈ પણ ન્યાયાલયમાં કરી શકાશે નહીં. રાષ્ટ્રપતિનું વર્તન, રાષ્ટ્રપતિને આપેલી સલાહની તપાસ આ દેશની કોઈ ન્યાયાલયમાં કરવામાં આવતી નથી. એ ખાસ યાદ રાખજો. અને રાષ્ટ્રપતિની મદદ માટે મંત્રીમંડળ રહેશે એનો મતલબ એમ થયો કે એક સરકાર જાય તો પણ મંત્રીમંડળ જાતું નથી. જ્યાં સુધી નવું મંત્રીમંડળ ન આવે ત્યાં સુધી એ મંત્રીમંડળ રાષ્ટ્રપતિને સલાહ આપશે. રાષ્ટ્રપતિ મંત્રીમંડળ વગર કોઈ કામ કરે તો એ ગેરબંધારણીય કહેવાય. અનુચ્છેદ 75 પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ છે એ જે તે પક્ષના લોકોની ચોઈસના આધારે કરશે અને પછી પ્રધાનમંત્રીની ચોઈસના આધારે રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક છે એ કરે. આ બધા જાણો છો. મંત્રીમંડળમાં કુલ મંત્રી કેટલા થશે તો કે લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના 15% કરતા વધારે નહીં. એટલે કે 82 જણા કરતા વધારેનું મંત્રીમંડળ ન બનાવી શકાય, પણ નરેન્દ્ર મોદી સાહેબે બનાવ્યું અને એમ કીધું કે એ બધા ઉપમંત્રીઓ છે. પણ મંત્રીમંડળ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને અને સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. કોઈ પણ મંત્રીને રાષ્ટ્રપતિ 3જી અનુસૂચિમાં જણાવેલ ગુપ્તતાના સોગંદ લેવરાવે છે. કોઈ પણ વ્યક્તિ ગૃહનો સભ્ય ન હોય તે મંત્રી બની શકે, પરંતુ તેને 6 મહિનામાં ગૃહમાં ચૂંટાવવું એ ફરજિયાત છે. એ વસ્તુ આપણે યાદ રાખવાની રહી. તો આ આખું આપણો અનુચ્છેદ 74 અને 75 છે એ આપણે છે એ જોયું, મંત્રીમંડળ સંબંધિત જોગવાઈ. હવે જોઈએ અનુચ્છેદ 76. અનુચ્છેદ 76 એટલે ભારતમાં એક એટર્ની જનરલ છે એ રહેશે. એટર્ની જનરલ છે એ બહુ મોટો હોદ્દો છે, એટલે કે ભારતના સૌથી મોટા કાયદાકીય અધિકારી છે. 5 વર્ષ સુધી મોટા ભાગે રહે. એની લાયકાત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેટલી જ હોય. રાષ્ટ્રપતિ અને ભારત સરકારને કાયદા વિષયક સલાહ આપણા એટર્ની જનરલ આપે. કોઈ પણ ગૃહમાં બેસી શકે, ચર્ચા વિચારણા કરી શકે, મત ના આપી શકે, ભારતની તમામ અદાલતમાં સુનાવણી કરી શકે અને રાષ્ટ્રપતિની મદદ હોય ત્યાં સુધી આ કાયદા પર હોદ્દા પર રહે. સોલિસિટર જનરલ છે એ એમની નીચેનો એક હોદ્દો છે જેમને મદદ કરવા માટે રહે છે. તો આ હતા ભારતની એટર્ની જનરલ. હવે ચોથો ભાગ જોઈએ આપણી કારોબારીનો, અને એ છે સરકારી કાર્યોનું સંચાલન. તો ભારતના 77 મુજબ ભારત સરકારના તમામ કાર્યોનું સંચાલન રાષ્ટ્રપતિના નામે જ ચાલશે. અનુચ્છેદ ક્યાંક જઈને વડાપ્રધાન છે કરાર કરી આવે તો પણ રાષ્ટ્રપતિની સહી થયા વગર એ કરાર અસ્તિત્વમાં ન આવે. અનુચ્છેદ 78 રાષ્ટ્રપતિને માહિતી દેવામાં સંબંધની ફરજો. એટલે મંત્રીમંડળના તમામ નિર્ણયોની જાણ રાષ્ટ્રપતિને ફરજિયાત કરવાની છે. સંઘના કામકાજ ને વહીવટ સંદર્ભે રાષ્ટ્રપતિ માહિતી માંગે એ તો પૂરી કરવાની જ છે, પણ રાષ્ટ્રપતિ માહિતી ન માંગે તો પણ ફરજની રૂએ એ તમામ માહિતી આપવી એ વડાપ્રધાન, મંત્રીમંડળ, સંસદ આ બધાની ફરજમાં આવતી બાબત છે, જેની અત્યારે તમારે અહીંયા નોંધ લેવી જોઈએ. ત્યાર પછી આપણે આપણું કામ આગળ વધારીએ. તો અનુચ્છેદ 79, હવે પ્રકરણ 2 શરૂ થાય છે, સંસદ. અનુચ્છેદ 79. તો સંસદની રચના, સંસદની એકંદર રચના રાષ્ટ્રપતિ, અનુક્રમે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ પોતે આ ત્રણેય મળીને આપણા દેશની સંસદ બને. હવે એમાં જોઈએ રાજ્યસભા. એટલે રાજ્યસભાની રચના અનુચ્છેદ 80. 250ની જોગવાઈ. સંસદનું ઉપલું ગૃહ, કાયમી ગૃહ, દ્વિતીય ગૃહ, રાજ્યો અને સંઘ પ્રદેશના પ્રતિનિધિઓને પૂર્વાથી બેઠકની ફાળવણી. ચોથા પરિશિષ્ટમાં દર્શાવ્યા અનુસાર એમાં કેટલી બેઠક એ નક્કી કરેલું છે. 238 સભ્યોને આપણે રાજ્યોની વિધાનસભાના સભ્યો ચૂંટીને મોકલે. 12 સભ્યોને સાહિત્ય, વિજ્ઞાન અને કલાના આધારે રાષ્ટ્રપતિ નિમે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે. કાયદો ઘડવાની બાબતમાં રાજ્યસભા અને લોકસભાને સરખા અધિકાર, પણ નાણાકીય બાબતમાં એની સત્તા ઓછી. નાણાકીય ખરડો પહેલા લોકસભામાં જ રજૂ થાય. 14 દિવસ રાખીને એના પર ચર્ચા કરી રાજ્યસભા પરત મોકલે. જો ન મોકલે તો રાજ્યસભા છે આમના પસાર ગણે. રાજ્યસભાની મુદત, સભ્યની મુદત 6 વર્ષની. બાકી રાજ્યસભા કાયમી ગૃહ છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય એટલા જ ઉમેરાય. કોરમ માટે 1/2 એટલે 252/10 એટલા હાજર હોવા જોઈએ. 25 જણા હાજર હોવા જોઈએ. રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ વસ્તીના પ્રમાણે અપાય છે. રાજ્યસભાની રચના આઝાદી બાદ 3 એપ્રિલ 1952 થઈ. 1919ના મેન્ટેગ્યુ-ચોમ્સ્ફોર્ડ સુધારાથી આ રાજ્યસભા આવી. 23 ઓગસ્ટ 1954થી તે રાજ્યસભા તરીકે ઓળખાણી. વર્ષમાં 2 બેઠક, ઓછામાં ઓછી રાજ્યસભાની 2 બેઠક બોલાવવામાં આવે. રાજ્યસભાના અધ્યક્ષ એ રાજ્યસભાના સભ્ય હોતા નથી, એટલે કે આપણા ઉપરાષ્ટ્રપતિ. રાજ્યસભામાં સૌથી વધુ સભ્યો યુપીના છે. રાજ્યસભા લોકસભા જેટલું શક્તિશાળી નથી, કારણ કે એમાં નાણાકીય ખરડો છે એ અને સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પણ રાજ્યસભામાં મોટા ભાગે રજૂ થતો નથી. આપણી રાજ્યસભાના પ્રથમ સભાપતિ ડોક્ટર રાધાકૃષ્ણન, ઉપસભાપતિ SV કૃષ્ણમૂર્તિ રાવ,
તો આ આપણી રાજ્યસભાની રચના. 81 મુજબ લોકસભાની રચના. લોકસભાની રચના રાજ્યોની વસ્તીના આધારે ફાળવેલ બેઠક પર છે. લોકસભામાં 530 + 20 + 2 આમ 552 સભ્યો વધુમાં વધુ હોઈ શકે, પણ હાલમાં 545 નક્કી થયા છે. એમાં મોટાભાગે રાજ્યમાં પ્રાદેશિક મતદાર મંડળની સીધી ચૂંટણી દ્વારા આ સીટ ભરાય. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી મહત્તમ 20 સભ્યોની પસંદગી કરવામાં આવે. લોકસભાના સભ્યોની સંખ્યા બંધારણના 84માં સુધારાથી 2026 સુધી આપણે એમને રાખશું. અનુચ્છેદ 82 પ્રત્યેક વસ્તી ગણતરી પછી પુનઃવ્યવસ્થાની વાત કરવામાં આવી છે, પણ 84માં સુધારા દ્વારા આપણે 2026 સુધી એમને રાખશું. અત્યારે 1991ની વસ્તી આપણે ધ્યાનમાં લઈએ છીએ. અનુચ્છેદ 83 સંસદના ગૃહની મુદ્દત. રાજ્યસભા તો કાયમી ગૃહ છે, પરંતુ દર 2 વર્ષે 1/3 સભ્યની નિવૃત્ત થાય, એટલે સભ્યની મુદત 6 વર્ષની થઈ. લોકસભાની મુદત 5 વર્ષ. 44માં બંધારણીય સુધારા મુજબ લોકસભાની મુદત પહેલા 6 વર્ષ હતી, એમાંથી 5 વર્ષ કરવામાં આવી. કટોકટીના સંજોગોમાં લોકસભાની મુદત એક સાથે સળંગ 1 વર્ષ વધારી શકાય, પરંતુ કટોકટીનો અમલ બંધ થયા પછી કોઈ પણ સંજોગોમાં તે 6 મહિના કરતા વધુ લાંબી ચાલી શકે નહીં. અનુચ્છેદ 84 એમ કહે છે કે સંસદના સભ્યપદ માટેની લાયકાત. તો લોકસભાના સભ્ય માટેની લાયકાત 25 વર્ષ છે અને રાજ્યસભાના સભ્ય માટેની લાયકાત 30 વર્ષ છે. અનુચ્છેદ 85 સંસદનું સત્ર. રાષ્ટ્રપતિને સંસદના દરેક ગૃહની બેઠક પોતાને યોગ્ય લાગે તે સમયે અને તે સ્થળે વખતોવખત બોલાવશે. સંસદની ઓછામાં ઓછી 2 બેઠક તો મળવી જ જોઈએ. એટલે 2 બેઠક એટલે પહેલી અને બીજી બેઠક વચ્ચે 6 મહિનાથી વધુ સમયગાળો હોવો જોઈએ નહીં. રાષ્ટ્રપતિ વખતોવખત ગૃહના સત્રની સમાપ્તિ કરી શકે અને લોકસભાનું વિસર્જન પણ કરી શકે. અનુચ્છેદ 86 રાષ્ટ્રપતિનું બંને ગૃહને સંબોધવાનું અને સંદેશા મોકલવાનો અધિકાર. રાષ્ટ્રપતિ સંસદના કોઈ પણ ગૃહને સંબોધી શકે છે, સંદેશ મોકલી શકે છે. અનુચ્છેદ 87 રાષ્ટ્રપતિનું ખાસ ઉદ્બોધન. તો લોકસભાની દરેક સામાન્ય ચૂંટણી પહેલા સત્રને અને દરેક વર્ષના સત્રના આરંભે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું ખાસ સંબોધન છે એ કરતા હોય છે. રાષ્ટ્રપતિ 2 વખત સંબોધન કરે, એકવાર નવી સરકાર આવે ત્યારે એનો પહેલો દિવસ હોય ત્યારે, અને એક 1 ફેબ્રુઆરી. જોકે એ પહેલી વખત આવે ત્યારે રાષ્ટ્રપતિ તરીકે આવે છે અને ત્યારે એને વોટ ઓફ થેન્ક્સ પસાર થવો જ જોઈએ. બીજી વાર આવે છે ત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે આવે છે, ત્યારે વોટ ઓફ થેન્ક્સ ન પસાર થાય તો સરકાર જાય. આ ખાસ યાદ રાખજો. 1 ફેબ્રુઆરીએ રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન રાજ્યસભાના ઉપસભાપતિ છે એ કરશે. અનુચ્છેદ 88 સંસદની બાબતમાં મંત્રી તથા એટર્ની જનરલને એવો અધિકાર છે કે એક ગૃહની કોઈ પણ સંયુક્ત બેઠકમાં અને સભ્ય તરીકે જેમાં તેમનું નામ હોય તેવી સંસદની કોઈ પણ સમિતિમાં બોલવાનો, કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે, પરંતુ એટર્ની જનરલને મત આપવાનો અધિકાર નથી. સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાના અધિકારને 105 હેઠળ આપણે વિશેષ અધિકાર ગણીએ છીએ. હવે જોઈ આપણી કારોબારીનું આજનું ત્રીજું અને છેલ્લું આજનું આપણું કામ, સંસદના અધિકારી. તો અનુચ્છેદ 89માં રાજ્યસભાના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ આ આપણા સંસદના અધિકારી છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ સીધા રાજ્યસભાના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ માટે કોઈ ચૂંટણી હોતી નથી. ઉપાધ્યક્ષ એમના જ ગૃહનો કોઈ સભ્ય હોય જેમને એ લોકો ચૂંટી કાઢે, પસંદ કરી લે. અનુચ્છેદ 90 એમ કહે છે કે ઉપાધ્યક્ષ ઉપસભાપતિ પદની જગ્યાએ ખાલી પડે, રાજીનામું આપે અથવા દૂર થાય તો યાદ રાખો કે રાજ્યસભાના તે સમયના કુલ સભ્યોની બહુમતીથી ઠરાવ કરી ઉપાધ્યક્ષને ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરી શકાય. રાજ્યસભાના સભ્ય ન રહે તો એ હોદ્દો ખાલી જ થઈ જાય. રાષ્ટ્રપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી છે એ રાજીનામું આપતા હોય છે. ઉપાધ્યક્ષને એટલે કે ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરતા પહેલા 14 દિવસની નોટિસ તો આપવી જ પડે. 91 મુજબ સભાપતિના હોદ્દાની ફરજો બજાવવાની અથવા સભાપતિ તરીકે કાર્ય કરવાની ઉપસભાપતિની અન્ય વ્યક્તિને સત્તા. એટલે સભાપતિ હાજર ન હોય તો ઉપસભાપતિ હાજર ન હોય તો પેનલમાંથી કોઈ ન હોય તો રાષ્ટ્રપતિને કહીને વરિષ્ઠ વ્યક્તિ એ રાજ્યસભાનું સંચાલન કરી શકે. અનુચ્છેદ 92 સભાપતિ અથવા ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરવાની વિચારણા ચાલતી હોય ત્યારે એ સભાપતિ કે ઉપસભાપતિનું સ્થાન લેશે નહીં, હાજર રહેશે, બોલશે, એ બધું તો થશે. અનુચ્છેદ 93 લોકસભાના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ. લોકસભાના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ કોઈની સામે શપથ લેતા નથી, કારણ કે એમની નિમણૂક લોકસભાના સભ્યો દ્વારા થાય છે. લોકસભામાં બનતી ઝડપથી પોતાના 2 સભ્યોને અનુક્રમે અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરે.
અધ્યક્ષ વગર લોકસભાની બેઠક ન મળે, લોકસભાનું ગૌરવ જળવાય, કાર્યવાહીનું નિયમન બરાબર થાય એ જોવાની ફરજ જ અધ્યક્ષની છે. તે સભ્યોને બોલવાની તક આપે, પોઈન્ટ ઓફ ઓર્ડરનો નિર્ણય આપે. અધ્યક્ષની સામે કોઈ પણ રીતે અદાલતમાં જઈ શકાય નહીં. ગૃહની કાર્યવાહીના નિયમોનું અર્થઘટન, અંતિમ અર્થઘટન એ અધ્યક્ષ જ કરતા હોય છે. સભા મોકૂફીનો ઠરાવ, પ્રશ્ન, અવિશ્વાસની દરખાસ્ત, નિયમ પ્રમાણે દાખલ કરવાની મંજૂરી, આ બધું અધ્યક્ષ જ આપે. રજૂ થયેલ ખરડો નાણાં ખરડો છે કે નહીં એ પણ અધ્યક્ષ જ નક્કી કરતા હોય છે. અનુચ્છેદ 94 અધ્યક્ષ કે ઉપાધ્યક્ષનો હોદ્દો ખાલી કરવા બાબત, રાજીનામું અથવા દૂર કરવા બાબત. લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષને હોદ્દો ધરાવતા એ લોકસભાના સભ્ય જ ન રહે તો એનો હોદ્દો ખાલી થઈ જ જાય. અધ્યક્ષ ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપી શકે. લોકસભા કુલ બહુમતીનો ઠરાવ પસાર કરી અને હોદ્દા પરથી છે એ દૂર કરી શકે. આ માટે એને 14 દિવસની અધ્યક્ષ ઉપાધ્યક્ષને નોટિસ આપવાની. લોકસભાનું વિસર્જન થાય એટલે આપોઆપ અધ્યક્ષનો હોદ્દો બીજા અધ્યક્ષ ન આવે ત્યાં સુધી ન ખાલી થાય, પછી ખાલી થાય. અનુચ્છેદ 95 ઉપાધ્યક્ષ અથવા અન્ય કોઈ વ્યક્તિ અધ્યક્ષની હોદ્દાની ફરજો અથવા અધ્યક્ષ તરીકે કાર્ય કરવાની સત્તા. અધ્યક્ષનો હોદ્દો ખાલી હોય તો ઉપાધ્યક્ષ, ઉપાધ્યક્ષનો હોદ્દો ખાલી હોય તો રાષ્ટ્રપતિ નિમે એવા કોઈ પણ સભ્ય છે એ લોકસભાના અધ્યક્ષની ફરજો બજાવી શકે. આપણે જોઈએ અસ્થાયી અધ્યક્ષ, પ્રોટેમ સ્પીકર. આપણા દેશમાં ચૂંટણી થાય લોકસભાની અને પછી પહેલો દિવસ હોય ત્યારે સૌથી પહેલા જૂના અધ્યક્ષ હાજર જ હોય. એની હાજરીમાં છે એક પ્રોટેમ સ્પીકર ચૂંટાય છે, મોટાભાગે વરિષ્ઠ વ્યક્તિ હોય. ફ્રેન્ચ પ્રણાલી પ્રમાણે આપણે આમ ચાલીએ છીએ અને એ અધ્યક્ષતાની નીચે લોકસભાની બેઠક મળે અને પછી નવા કાયમી અધ્યક્ષની પસંદગી થાય, જેમ આપણી બંધારણ સભામાં થયું હતું ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વચ્ચે એમ. અનુચ્છેદ 96 અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાની વિચારણા હોય ત્યારે તો એને જ્યારે વિચારણા હોય ત્યારે હાજર રહી શકે. 14 દિવસ અગાઉ નોટિસ પણ મળી હોય પણ તે દિવસે એ લોકો લોકસભાના અધ્યક્ષ તરીકે કે ઉપાધ્યક્ષ તરીકે કાસ્ટિંગ વોટ ના આપી શકે પણ પોતાનો સભ્ય તરીકેનો વોટ છે એ આપી શકે. એનો નિયમ છે. અનુચ્છેદ 97 એટલે રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ અને લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષના વેતન ભથ્થા. અનુચ્છેદ 98 સંસદનું સચિવાલય. રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ તેવી જ રીતે રાજ્યસભાના સભાપતિ સાથે ચર્ચા વિચારણા કરી વહીવટી કર્મચારીની ગણના તથા ભરતી થાય એના નિયમો ઘડી અને એક સચિવાલય છે એની રચના કરશે. હવે જોઈએ અનુચ્છેદ 99 અને 100 પહેલા આપણે જોઈ લઈએ એટલે આપનું આજનું કામ પૂરું થાય. કાર્ય સંચાલન એ હવે પછીનો ભાગ છે. અહીંયા જોઈએ પહેલો ભાગ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ, બીજો ભાગ મંત્રીમંડળ, ત્રીજો ભાગ ભારત એટર્ની જનરલ અને સરકારી કાર્યનું સંચાલન. આ પહેલા ભાગના ભાગ. બીજા ભાગનો પહેલો ભાગ સામાન્ય, બીજો ભાગ સંસદના અધિકારી અને ત્રીજો ભાગ છે કાર્ય સંચાલન. કાર્ય સંચાલનમાં સભ્યોએ લેવાની શપથવિધિ. સંસદના દરેક ગૃહે સભ્યોએ પોતાની બેઠક સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તેના દ્વારા નિયુક્ત કરેલા વ્યક્તિ સામે ત્રીજા પરિશિષ્ટમાં સૂચવા મુજબ શપથ લેવી જ પડે. કોઈ વ્યક્તિ મૂંગો હોય, બેરો હોય, આંધળો હોય તો પણ એને શપથ લેવી ફરજિયાત છે. શપથ ન લે એ વ્યક્તિ કોઈ દિવસ સભ્ય કે મંત્રી ન બની શકે. અનુચ્છેદ 100 ગૃહમાં મતદાન ને ખાલી સ્થાન હોવા છતાં પણ ગૃહોની કાર્ય કરવાની સત્તા અને કોરમ. તો આપ યાદ રાખો કે કોઈ પણ સભાપતિ કે અધ્યક્ષ પહેલા તો મત આપશે જ નહીં, સરખા મત પડે તો એ કાસ્ટિંગ વોટ આપે, નિર્ણાયક મત આપે. સંસદના ગૃહનું કોરમ 1 રહેશે એટલે કે લોકસભામાં 50 સભ્ય અને રાજ્યસભામાં 25 સભ્ય એને આપણે કોરમ તરીકે નક્કી કરેલ છે. કોઈ પણ ગૃહની બેઠક દરમિયાન બેઠક ન થાય ને બેઠક મુલતવી રહે એ રાખવાની સત્તા સભાપતિ કે અધ્યક્ષની છે એ રહેશે. ગૃહના કોઈ પણ પ્રશ્નનો ઉકેલ હાજર રહેલા વ્યક્તિનું મતદાન કરીને કરવામાં આવે છે. તો મિત્રો આ આપણો બંધારણના બાહુબલી એપિસોડનો પહેલો લેક્ચર હતો કે જેમાં આપણે 100 અનુચ્છેદની ચર્ચા કરી. બીજા લેક્ચરની અંદર પાછા આપણે 200 એટલે કે અહીંયા સુધી છે એ ચર્ચા કરીશું અને ત્યારબાદ છે એ 300 અને ત્યારબાદ છેલ્લે છે આપણો લેક્ચર છે એ તમે જાણો છો એમ છેક સુધીનો રહેશે. એટલે આપણે 4 લેક્ચરની અંદર અથવા જરૂર પડે તો 5 લેક્ચરની અંદર છે એ આપણે આપણો આખો લેક્ચર વિભાજિત છે એ કરેલ છે. તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને આપણે વળી પાછા આવતીકાલે આપણા લેક્ચરમાં મળીશું. તો આત્મનિર્માણ સાથે જોડાઈ રહો અને આપનું ભવિષ્ય આજે જ નક્કી કરો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આત્મનિર્માણ વતી